કાર્યક્રમની આજની શરૂઆત કરીએ. સૌપ્રથમ સૌ સાહિત્ય પ્રેમી તથા આત્મમનનના માર્ગે આગળ વધવા ઈચ્છતા તમામ શ્રોતા મિત્રો જે ઓનલાઈનથી પણ જોડાયા છે અને ઓફલાઈન આજે આપણી વચ્ચે આવ્યા છે, એ તમામનું મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવું પુસ્તક સમજીશું. એ પુસ્તક આ તમારી સામે જે પુસ્તક દેખાય છે, એ પુસ્તક કરતાં આપણે એને ગ્રંથ કહીએ તો વધારે સારું. એટલે એક એવું પુસ્તક સમજીશું જે માત્ર શબ્દોની ભયંકર ભીડ નથી, પરંતુ એક શાંતિ તરફનું નેમિસ્ટ ક્ષેત્ર છે. એવું પુસ્તક જેમાં ઓશોની બાળપણની ભૂમિકાઓ ઉપર દર્શાવેલી આંતરિક જગતની ઝાંખી છે. ઓશોનું પુસ્તક નામ છે એનું ગ્લિમ્સીસ ઓફ અ ગોલ્ડન ચાઇલ્ડહુડ. અને જો મને પાના તમે જોઈ શકો છો કે કઈ રીતે આજના જે વક્તા છે એણે તૈયારી કરી હશે. એટલે આજે આપણે ગ્રંથ વિશે જે સાંભળવાના છે તેઓનું નામ છે, જે વક્તાનું નામ છે દર્શનાબેન રામાણી. એમને એટલી જ ઉર્જાથી અને તાળીઓથી આપણે ઉમંગભેર સ્વાગત કરીએ અને વાંચનના એક એક અનુભવને સમજીએ, માણીએ કે જેમાં પ્રશ્નો પણ છે, શાંતિ પણ છે, પાના પણ છે અને અધ્યાત્મ પણ છે. અને પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં સૌને એક વિનંતી કે આપનો મોબાઈલ વાઇબ્રન્ટ અથવા તો સાયલન્ટ મોડ પર મૂકી દઈએ કે જેથી જે શાંતિ આપણી અંદરની તરફ જઈ રહી છે, જે હૃદયમાં સજવા જઈ રહી છે, એમાં ભંગ ના થાય. હવે હું આમંત્રણ આપું છું દીપકભાઈને કે જેઓ દર્શનાબેન રામાણીનો પરિચય આપે અને આજના અંતર્મનના સફરને ઉજાગર કરે. દીપકભાઈ, આપને હાર્દિક વિનંતી છે. આભાર માનસીબેન. મિત્રો, મોટે ભાગે દરેક વાર્તાલાપમાં આપણે વક્તા અને શ્રોતાઓ માટે તાળીઓ પાડીને એમને અભિનંદનને આભાર માનતા હોઈએ છીએ. આજે આપણે યુવા વાર્તાલાપના સહકન્વીનર માનસીબેન અને આરતીબેન કે જે ઘણા વર્ષોથી યુવા વાર્તાલાપમાં ખૂબ સરસ સેવા બજાવી રહ્યા છે, તો એમને આપણે તાળીઓથી વધાવીએ. હવે આજના વક્તા દર્શનાબેન રામાણીનો હું ટૂંકમાં પરિચય આપું છું. દર્શનાબેન રામાણી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે PhD ફોરેસ્ટ સ્ટ્રીમનો અભ્યાસ કરી રહ્યા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે સર્જનાત્મક લેખનનો પણ અભ્યાસ કરેલો છે. એમને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે અને સાહિત્ય, સંગીત અને કળા સાથે ખૂબ પ્રેમ છે. આ તમે એનો પરિચય તો પોસ્ટરમાં વાંચ્યો. હું જરા બીજો પણ પરિચય એમનો આપું તમને કે દર્શનાને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. ફોટોગ્રાફી એનો વ્યવસાય પણ છે અને એણે એમ કીધું છે કે જ્યારે સયાજી લાઇબ્રેરીને ફોટોગ્રાફીના સેવાની જરૂર પડે ત્યારે હું ફ્રી ઓફ ચાર્જ એ સેવા લાઇબ્રેરીને આપવા માટે તૈયાર છું. આ એક વાત છે. બીજું, એ કેટલી સેવાભાવી છે અને એને આપણી 7 દિવસ સુધી અહીંયા સેવા આપવાની છે એઝ અ સ્વયંસેવક. તો એના માટે પણ આપણે એનો આભાર માનીએ. દર્શના આજે એના કોલેજની બેનપણીઓ બધી હોસ્ટેલમાં જે રહી છે એ બધી બેનપણીઓને અહીં એનો વાર્તાલાપ સાંભળવા માટે લાવી છે. તો એ માટે પણ દર્શનાનો આભાર. ને જે મિત્રો અહીંયા આવ્યા છે નવા એનો વાર્તાલાપ સાંભળવા માટે એમનું પણ સ્વાગત છે. એમનો પણ અને દર્શનાને લાઇબ્રેરી તરફથી આ પુસ્તક ભેટમાં આપીને એનું સ્વાગત કરો. આપણે દર્શનાને તાળીઓથી વધાવીશું. થેન્ક યુ નીરાબેન. હવે હાજી, થેન્ક યુ. હવે આપણે યુવા વાર્તાલાપમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી એક શરૂ કર્યું છે. તેમના પિતા દેવેન્દ્રનાથ એક તત્વચિંતક અને લેખક હતા. દેવેન્દ્રનાથનો પરિવાર ઘણો મોટો હતો. રવિન્દ્રનાથ તેમનું 14મું સંતાન હતા. કલકત્તામાં મોટા પરિવારમાં 7 મે 1861માં રવિન્દ્રનાથનો જન્મ થયો હતો. તેમની 14 વર્ષની વયે એમની માતાનું અવસાન થયું. વિદ્યા કળાની ઉપાસનાવાળા મોટા કુટુંબમાં ઉછરવાનો એમને ઘણો લાભ મળ્યો. એવું હતું 12 વર્ષની વયે
રવિન્દ્રનાથની અભિલાષા નામની કવિતા છાપામાં પ્રગટ થયેલી. 18 વર્ષની વયે તેમને આધ્યાત્મિક અનુભવ થયો, સ્થાપ્યો. 1902માં એમની પત્નીનું અવસાન થયું. 1903માં તેમની પુત્રીનું અવસાન થયું. આ એમના જીવનમાં એમણે એટલા બધા એમના અંગત સ્વજનોના અવસાન જોયા છે. આપણે જોઈએ કે મહાન વ્યક્તિઓ અનુવાદ કરીને પ્રગટ કર્યા. અને 1913માં એ કાવ્ય માટે તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. 1921માં એમણે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી વિશ્વ ભારતીની સ્થાપના કરી. તેઓ વિશ્વ પ્રવાસી હતા અને ઘણા બધા દેશોની એમણે પ્રવાસ કરેલો. 68 વર્ષની વયે રવિન્દ્રનાથ ચિત્રકળા તરફ વળ્યા અને ક્ષેત્રોમાં ખેડાણ કરનાર રવિન્દ્રનાથ ટાગોરે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું. મિત્રો, 5 મિનિટની અંદર રવિન્દ્રનાથ વિશે વાત કરવી એ ખરેખર બહુ કપરું કામ છે. તો એમાંથી મેં આ બધી માહિતી મેળવી. આપને પણ વિનંતી કે આપ આ પરિચય શ્રેણીના આ બધા ગુજરાતના, ભારતના અને વિશ્વના મહાન વ્યક્તિઓ વિશે જાણવું હોય તો પરિચય શ્રેણી ચોક્કસ વાંચજો. તો હવે હું દર્શનાને આમંત્રણ આપું છું અને ઓશોના બાળપણમાં તે આપણને લઈ જાય એવી વિનંતી. આવો. લાગે તો એ હું સંપૂર્ણ જવાબદારી ઓશોના ખભા પર ઢોળી અને છૂટી જઈશ. ઓશો કોણ હતા એ આપણે શબ્દોમાં ન સમાવી શકીએ, છતાં પણ જો શબ્દોમાં મારે કહેવું હોય તમને તો માત્ર ખુરશી ઉપર બેસી અને જે બોલે અને દેશની સરકાર એ ઓશો. આ પુસ્તક એ એમનું કોઈ જાહેરમાં પ્રવચન અપાયેલું નથી, પણ એમના ડેન્ટિસ્ટના જ્યારે સેશન ચાલતા ત્યારે એના જે 2-4 અંગત લોકો હતા એમણે અને ડૉક્ટરોએ નોટ કરેલી એમાં વાતો છે. હવે ઓશોના પુસ્તક તરફ આપણે વળીએ તો એ ખૂબસૂરત 9 વર્ષોમાં હું અભણ જ રહ્યો અને 9 વર્ષ સુધી હું અભણ રહ્યો અને 9 વર્ષ પછી મને ભણાવી શકે એવું કોઈ હતું નહીં, એટલે હું આખી જિંદગી અભણ જ રહ્યો. એ ગામ મધ્યપ્રદેશનું કુચવાડા હતું. એ ગામ મને ગમતું, એના કરતાં વધારે એ ગામના લોકો મને ગમતા. એક ખૂબસૂરત સ્ત્રી એ બીચ ઉપર જાય છે અને આસપાસ જે જાગૃત અવસ્થામાં મૃત્યુ પામે છે. હું જાગૃત અવસ્થામાં મૃત્યુ પામ્યો હતો, એટલે મારી પાસે બધા જ વિકલ્પો ખુલ્લા હતા. દુનિયામાં હજારો મૂર્ખા પ્રેમ કરે છે ઘડિયાળના કાંટાની આસપાસ, અને લાખો આત્માઓ જન્મ લેવા માટે ભટકતી હોય છે. મેં સહી નાખું એના કરતાં હું આત્મહત્યા કરી લઉં એ વધારે સારું પડશે. આમ 700 વર્ષ એ આવનારા કરોડો વર્ષોની સરખામણીમાં કંઈ જ નથી, માત્ર 700 વર્ષ. મેં એક કપલ પસંદ કર્યું, ગરીબ પણ ખૂબ જ પ્રેમાળ. મારી સામે રાજા મહારાજા બનવાનો અવસર ખુલ્લો હતો, બધા જ પ્રકારના ગર્ભ અવેલેબલ હતા, પણ મેં એ બંનેને પસંદ કર્યા. મેં એમને ક્યારેય ઝઘડો કરતા જોયા નથી, ફોર્ચ્યુનેટલી, કારણ કે પતિ પત્ની હોય અને ઝઘડો ન કરે એ લગભગ અસંભવ વાત છે. તો આવે છે અને એ જ્યોતિષે મારું ભવિષ્ય ભાગ્યું કે આ બાળક એક દિવસ બુદ્ધ બનશે. મારા નાના ઘરમાં જે કંઈ ઘરેણાં હતા એ બધા જ વેચી આવ્યા અને આખા ગામને પાર્ટી આપી. હું બુદ્ધ બનવાનો છું એ ખુશીમાં. પછી હું બધા આંતરિક રહસ્યોથી ઉજાગર કર્યો છે. મેં કીધું નાના, મને આંતરિક રહસ્યો સાથે કોઈ લેવા દેવા નથી, પણ એ જે બાહ્ય રહસ્યો ઉજાગર કરી રહ્યા છે એનાથી છે. એમને કહો એટલીસ્ટ અંતરવસ્ત્રો તો પહેરી લે. હું નાનીને પૂછવા ગયો, એ ધર્મચર્ચા ચાલતી હતી એટલે, કે ના પ્રશ્ન પૂછો, તમે કહો છો કે અનુભવ કર્યા વગર આપણે કોઈ જ તથ્યોને નહીં માનવાના. બિલકુલ સાચી વાત છે. તો મારો પ્રશ્ન છે કે તમે 7 નર્કની વાત કરો છો કે માણસ 6 નર્કમાં જાય અને ત્યાંથી પાછો આવી શકે, પણ 7મા નર્કમાં ગયા પછી એ પાછો નથી આવી શકતો. તો તમે આ 7મા નર્કમાં જઈ આવ્યા છો તો તમે પાછા કેમ આવ્યા? નથી કર્યો. પણ હું પણ જતો મંદિરે, પણ રાત્રે મંદિરમાં એક સરસ મજાનું ઝુમર હતું અને એમાં નાના નાના પ્રિઝમ હતા. મને એ પ્રિઝમ ખૂબ ગમતા અને હું રોજ રાત્રે જઈને પ્રિઝમ ચોરી કરી આવતો. એક વખત એવું બન્યું કે મંદિરના બધા જ પ્રિઝમ હું ચોરી કરીને આવતો રહ્યો. એટલે એ પૂજારીએ મારા નાનાને ફરિયાદ કરી કે તમારો છોકરો આવે અને અમારા બધા પ્રયોગ આવે. મેં ગામમાં કોઈને જોયા નહોતા ભેંસની સવારી કરતા હોય એવા, પણ ખબર નહીં આવો ઉટપટાંગ વિચાર મને ક્યાંથી આવ્યો. પણ મને લાગે છે કે હું અતરંગી વસ્તુઓનો શોખીન છું. એટલે પછી હું જ્યારે યુનિવર્સિટીના મ્યુઝિયમમાં ગયો ત્યારે મેં લાઓત્સુને ભેંસ ઉપર બેઠા હોય એવા જોયા. એટલે હું ત્યારે મારા બાળપણને યાદ કરી અને ખૂબ જ હસીયો. મારા નાની એ ખૂબસૂરત હતા, એ ભારતીય જીવન એક સંતાનની છૂટ આપી હતી. એમાં તારા નાનાને પુત્ર જોઈતો હતો, પણ સારું થયું કે પુત્ર આવી અને અમને તું મળ્યો. આમ પણ વધારે લોકો અહીંયા આવ્યા હોત તો તને અહીંયા રહેવું ન ગમત. મારા નાની ખજુરાહોમાં જન્મા હતા, એટલે સુંદર તો હતા જ, એ સાથે બહાદુર અને ખતરનાક હતા. મારી પાસે કંઈ જ નથી, હું તને આપી શકું એવું કંઈ જ નથી. મેં કહ્યું નાના, તમે ભૂલી ગયા, તમે મને સૌથી કિંમતી ભેટ આપી છે, તમારો પ્રેમ અને આઝાદી. એમણે મારા નાનીને કહ્યું
કે તું આ ભૂરાનું ધ્યાન રાખજે, એણે આખી જિંદગી મારી સેવા કરી છે, એનું તું તારા છોકરાની જેમ સાચવજે. રાત્રિનો શાંત અંધકાર હતો અને ગાડું ખડ 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 જતું હતું અને અચાનક મારા નાના તરફડિયા મારવા લાગ્યા. હાથની વાત હોય તો આ પૃથ્વી ઉપરના દરેક માણસના જન્મ મરણનું ચક્ર હું બંધ કરી દેત, પણ અને મારા નાના હજી પણ બોલે જતા હતા, સ્ટોપ ધ વ્હીલ, સ્ટોપ ધ વ્હીલ. મેં કહ્યું નાના તમને ખબર છે આ વ્હીલ તમે કંઈ જ ના માંગતો. અને મારા નાનાના મૃત્યુ વખતે એક પણ આંસુ એમણે ન સાર્યું. એક બાળકની સામે રડવા નહોતા માંગતા અને મેં પણ નાનીની સામે એક પણ આંસુ ન પાડ્યું. મારા નાનાના પ્રેમમાં નાની પડ્યા અને એમણે પહેલું ગીત જે ગાયું હતું એ જ ગીત એમણે એમના મૃત્યુ વખતે ગાયું. મૃત્યુ એ દૂધ, દહીં, છાશ, ખાવું પીવું, ભિક્ષા બધું જ એમનું એક કપમાં સમાઈ જતું. મગ્ગા બાબા એ કોઈ રોમન સ્કલ્પચર હોય એટલા ખૂબસૂરત હતા. તમે બુદ્ધ લાવો જ છો કે મહાવીરની કક્ષામાં એમને મૂકી શકો એટલા એ પ્રભાવી હતા. એ ગામમાં આવતા અને લોકો મને ખૂબ જ પ્રેમ કરતા. મને ઘણા અપરિચિતોનો પ્રેમ મળ્યો છે, એ બાબતે હું ઘણો નસીબદાર રહ્યો છું. એ રાત્રે મારી સાથે વાત કરતા પણ બીજા કોઈ સાથે વાત ન કરતા, એ મૂંગા અને બેરા હોવાનું નાટક કરતા. એટલે ઘણીવાર એવું થતું કે બાજુના ગામવાળા લોકો આવીને એમનું અપહરણ કરીને લઈ જતા, પછી 1-2 મહિના પછી આ ગામવાળા પાછા અપહરણ કરીને ના લાવે ત્યાં સુધી એ ત્યાં ને ત્યાં જ રહેતા. હું રાત્રે એમને મળવા માટે જાઉં, અમારો મળવાનો સમય રાત્રિનો હતો, એટલે મને જોઈ અને જો કોઈ બાજુમાં બેઠું હોય તો મગ્ગા બાબા અચાનક ભયાનક અવાજો કરવા લાગે, નાચવા લાગે, કૂદવા લાગે. પેલો સામેવાળો ડરીને બિચારો ભાગી જાય એમ. એટલે એ ચાલ્યો જાય અને પછી હું અને મગ્ગા બાબા અમે બંને ખૂબ હસીએ. હું જેટલું મગ્ગા બાબા સાથે હસું છું એટલું જીવનમાં બીજા કોઈ સાથે નથી હસ્યો. એક વખત મારા ઘરના દરવાજે ટકોરા પડે છે અને કોઈ આવીને મને એવું કહે છે કે મગ્ગા બાબા તમને બોલાવે છે. આજ સુધી મને મગ્ગા બાબા એ ક્યારેય બોલાવ્યો નહોતો. હું ગયો એમને મળવા માટે. મેં કહ્યું, મગ્ગા બાબાએ મને કીધું કે મેં જીવનમાં તારા સિવાય બીજા કોઈ સાથે ક્યારેય વાત નથી કરી. હવે મારે જવાનો સમય આવી ગયો છે. જતા જતા એ એમની પાસે હતો એ ધાબળો મને આપવા માંગતા હતા, પણ એ ધાબળો ખૂબ જ ગંદો અને કાદવ કીચડવાળો હતો. મેં એવું કીધું આ આટલો ગંદો અને કાદવ કીચડવાળો ધાબળો મારા ઘરે લઈને જઈશ. જતા જતા કહેતા ગયા કે તારા અસ્તિત્વનું ફૂલ જ્યારે ખીલશે ત્યારે હું એ જોવા માટે નહીં હોઈશ, પણ મારા આશીર્વાદ એ હંમેશા તારી સાથે રહેશે. જીવનમાં હું લાખો લોકોને મળું છું અને આ લાખો લોકો વચ્ચે માત્ર 2 વ્યક્તિઓને મારે પસંદ કરવાના હોય તો એ મારા નાની અને બીજા મગ્ગા બાબા હશે. હું વર્ષો સુધી વાઇલ્ડ એનિમલની જેમ રહ્યો છું, એમ કોઈનું માયનું નથી, કોઈનું સાંભળ્યું નથી. પણ હવે હું મારા પિતાના ઘરે આવી ગયો હતો અને મારા પિતા મને સ્કૂલે મૂકવા માંગતા હતા. મેં સખત વિરોધ કર્યો, પણ મને કે તું આટલો મોટો થયો છો, હવે જો તું સ્કૂલે નહીં જઈશ તો મારે તને ઢસડીને લઈને જવો પડશે. મેં પણ કહી દીધું તમારે લઈ જવું હોય તો ઢસડીને લઈ જાઓ, મારે મેળો તો હું જઈશ જ નહીં. અને ખરેખર મને ઢસડીને સ્કૂલે લઈ ગયા. મેં આજ સુધી સારા લોકો જોયા છે, ખરાબ લોકો જોયા છે, બટ આઈ હેવ નેવર સીન સમથિંગ લાઈક ધેટ. એને હું સમ1 પણ નહીં કહીશ, સમથિંગ. ભગવાનનું બ્લેડર ભરાઈ ગયું હશે અને ખૂબ જ ઉતાવળમાં હશે ને ત્યારે એણે એ માણસને ઘડ્યો હશે. એની એક આંખ કાણી હતી અને એનું નાક અંદરની તરફ ખોસાયેલું હતું. બધા એને કંટાર માસ્ટર કહેતા. કંટાર માસ્ટરનો પહેલો ક્લાસ આવ્યો, ગણિતનો ક્લાસ હતો અને એ ગણિત ભણાવતા હતા. અને હું બારીની બહાર ક્લાસમાંથી એ પીપળાના પાનનું નૃત્ય જોઈ રહ્યો હતો. એમની નજર મારા ઉપર પડી. મને કે ઊભો થયો. મને કે હું અહીંયા ભણાવું છું અને તું બારીની બહાર શું જોવે છે? મેં કીધું ગણિત હું સાંભળું છું અને એ સાંભળીને પણ શીખી શકાય, અને બીજું કે મારે તમારો ખૂબસૂરત ચહેરો નથી જોવો. બસ આ મહા મુસીબતની શરૂઆત હતી. મારા માટે નહીં, એમના માટે. મને કે હાથ આગળ દો. મેં કીધું તમે ધ્યાન રાખજો, આ તમને ભૂલ ભારે પડશે એમ. પણ કંટાર તો કંટાર હતો, એણે મને સજા કરી. હું પોદળા જેવો નીકળો. એણે મને ઉપાધ્યક્ષ પાસે મોકલો. ઉપાધ્યક્ષ પાસે ગયો. ઉપાધ્યક્ષનું નામ પંડિત શંભુ દુબે હતું. મેં એમને ફરિયાદ કરી. એમણે મને કહ્યું કે મેં અફવાઓ તો સાંભળી છે પણ આજ સુધી કોઈ મને ફરિયાદ કરવા માટે નથી આવ્યું એમ. મેં કીધું એ કોઈ ફરિયાદ કરવા માટે નથી આવતું કેમ કે એમને નાપાસ થવાનો ભય છે. તો મને કે તને ભય નથી? મેં કીધું ના, હું તો આખી જિંદગી એક જ ક્લાસમાં રહેવા માટે તૈયાર છું. શંભુબાબુએ મને એમની નજીક બોલાવ્યો અને મને કે મને વિદ્રોહી લોકો ખૂબ ગમે છે, પણ તારા જેવડો બાળક અને આ અમારા મિત્ર, અમારી બંનેની મિત્રતાની શરૂઆત હતી. એ મને કે કાલથી કંટાર માસ્ટર સ્કૂલમાં નહીં આવશે. મેં કીધું પ્રોમિસ? મને એમણે હસીને મારી તરફ જોઈને કે હા પ્રોમિસ. અને બીજા દિવસથી કંટાર માસ્ટર સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું અને ક્લાસમાં મારું સ્વાગત એ રાજા બાદશાહોની જેમ થયું. શંભુબાબુએ જ્યારે પહેલી વાર મારી આંખમાં જોયું અને મેં એમની આંખ પણ ઝબકાવવાનું ભૂલી જતા. હું બોલે જતો હોય અને સાંભળે જતા હોય. મારે એમને કહેવું પડે કે શંભુબાબુ હવે તમે આંખ ઝબકાવો, નહીંતર હું એક પણ શબ્દ વધારે નહીં બોલીશ. એટલે શંભુબાબુ ફટાફટ 2-3 વાર આંખ ઝબકાવી લે અને એવું કે મને તું ડિસ્ટર્બ નહીં કર, મને તું સાંભળવા દે.
એમના મૃત્યુ વખતે લગભગ હું ભાગ્યો, કારણ કે હું મોડો નહોતો પડવા માંગતો. એની આંખોમાં હું છેલ્લી વાર એ ચમક જોવા માંગતો હતો જે એમણે મને જોઈ અને પહેલી વાર આવી હતી. એમને પાસે હું પહોંચ્યો અને મેં કહ્યું, શંભુબાબુ હું આવી ગયો છું, હવે તમે આંખ બંધ કરી દો. શંભુબાબુ મને કહે, ના, હવે મારે જવાનો સમય આવી ગયો છે, હવે આંખ હંમેશા માટે બંધ થઈ જવાની છે. એ પહેલાં હું તારી આંખોમાં એક વખત જોઈ લેવા માંગુ છું, કેમ કે મને ખબર છે કે તારા જેવો વ્યક્તિ પૃથ્વી ઉપર પાછો બીજી વખત નહીં આવશે. આ આશ્રમ એ મલ્ટીપર્પઝ આશ્રમ છે. અમુક ઉદ્દેશ્ય એ તમે જાણો છો અને અમુક ઉદ્દેશ્ય એ તમે નથી જાણતા, માત્ર હું જાણું છું. હું કેટલાક આત્માઓના આગમનની પ્રતીક્ષા કરી રહ્યો છું. એના આગમનના સત્કાર માટે હું એવા યુગલોને પણ તૈયાર કરી રહ્યો છું. શંભુબાબુ એમાંના એક છે. એમણે પુનઃ દેહ ધારણ નથી કર્યો, એ ખૂબ ટૂંક સમયમાં આપણી વચ્ચે હાજર થશે. હવે સ્કૂલના કિસ્સાઓ તરફ. હું સ્કૂલમાં કેવા કેવા ઉપદ્રવો કરતો. સ્કૂલમાં હતો એટલે લાકડાના સેન્ડલ પહેરી અને સ્કૂલે જતો. બાપુ પહોંચે એ પહેલા બાપુ પહોંચ્યા એના ભણકારા બધાને સંભળાઈ જતા. એક ટીચરને આ લાકડાના સેન્ડલનો અવાજ છે બિલકુલ ન ગમતો, એટલે મને એક દિવસ બોલાવીને કે તું કાલથી આ લાકડાના સેન્ડલ પહેરીને નહીં આવતો એમ. મેં કીધું કેમ? તો મને કે મને અવાજ નથી ગમતો. મેં કીધું તો મને સ્કૂલની નિયમાવલીમાં એવું બતાવો કે લાકડાના સેન્ડલ પહેરી અને આપણે આવવાનું નથી એમ. તો મને કે 50 વર્ષ પહેલા જ્યારે નિયમાવલી બની ત્યારે કોને એવી ખબર હોય તારા જેવો કોઈ બાળક લાકડાના સેન્ડલ પહેરીને અહીંયા આવશે અને આવો ઉપદ્રવ કરશે એમ. મેં કીધું તો તમે શિક્ષણ બોર્ડ પાસે જાઉં અને ત્યાંથી એવું લખાવીને લઈ આવું કે સ્ટુડન્ટે લાકડાના સેન્ડલ પહેરી અને નહીં આવવાનું. એટલે મને કે તું આવજે, મેં તારી સાથે ખોટી માથાકૂટ કરી, બસ તું મને ન કહેતો કે લાકડાના સેન્ડલ પહેરીને તમે આવો. મેં કીધું હું સંપૂર્ણ લોકતાંત્રિક માણસ છું. તમે કદાચ નગ્ન આવો તો તમને એમ પણ ન પૂછું કે તમારું પેન્ટ ક્યાં ગયું. મેં યુનિફોર્મ મને ક્યારેય પહેરવો ન ગમતો, મેં ક્યારેય પહેર્યો નહોતો. સ્કૂલવાળાએ પરાણે એક યુનિફોર્મ સીવડાવ્યો અને મને આપ્યો હતો કે ઇન્સ્પેક્ટર આવે તો તું પહેરી લેજે, અમે તને ફોર્સ નથી કરવા માંગતા, પણ અને ફોર્સ કરીને તને અમારે માથે મુસીબત નથી લેવા માંગતા, પણ એટલીસ્ટ ઇન્સ્પેક્ટર આવે તો તું પહેરી લેજે. પણ ઇન્સ્પેક્ટરનું આવવું અને મારું સ્કૂલમાં હોવું એ લગભગ અશક્ય વાત હતી. અમારે સ્કૂલનો ગેટ હતો, એ સ્કૂલના ગેટનું નામ એલિફન્ટ ગેટ હતું. એટલે એક દિવસ હું રાજા પાસે ગયો. ગામના રાજા પાસે એક હાથી હતો. મેં એમને એવું કીધું કે મારે તમારો હાથી 1 કલાક માટે જોઈએ છે. રાજા મને કે તું શું કરવા માંગે છે મારા હાથી સાથે એમ. એટલે મેં કીધું કે હું તમારા હાથી સાથે કંઈ નથી કરવા માંગતો, પણ આપણી સ્કૂલમાં જેમાં તમે ભણ્યા છો તમને ખબર છે ને? તો કે હા. તો કે એ સ્કૂલના ગેટનું નામ એલિફન્ટ ગેટ છે, તમને ખબર છે ને? તો રાજા કે હા. તો કે તમને એવું લાગે છે કે આજ સુધી એ એલિફન્ટ ગેટમાંથી ગધેડોય પસાર નથી થયો, એક વખત એ ગેટમાંથી હાથી લઈ અને પસાર થવા માંગુ છું એમ. એટલે રાજાને મારો વિચાર ખૂબ ગમી ગયો. રાજા કે તું આગળ ચાલજે, હું પાછળ મારી ફોર્ડ કાર લઈને આવીશ એમ. અને સ્કૂલમાં હાથી લઈ અને હું નીકળો, આખું ગામ જોવા નીકળો. મને સ્કૂલના છોકરાઓએ છાપરા ઉપર ચડી ચડીને એ આવ્યો કરવા માંડ્યા એમ. એટલે સ્કૂલના હેડમાસ્ટરે ઇમરજન્સીમાં સ્કૂલને બંધ કરવી પડી એમ. બીજા દિવસે રાજા મને કે આટલી 5 મિનિટમાં તને જોવા માટે આટલું બધું ટોળું કેવી રીતે ભેગું થઈ ગયું? તો ઓશો કહે કે તમે એવું ન વિચારતા કે આ તમારા હાથીનો કમાલ છે, મારું નામ જ કાફી છે એમ. અને હવે એ ગેટને પણ એવું લાગશે, બીજા ગેટ સાથે વાત કરશે તો એક દિવસ એક છોકરો મારી અંદરથી હાથી લઈ અને પસાર થયો છે, હાથી ઉપર બેસી ને પસાર થયો છે. મેં રાજાને કીધું, મેં કીધું તમને એવું લાગતું હોય કે આ તમારા હાથીએ કરેલો કમાલ છે તો કાલ તમે હાથી લઈને નીકળજો, તો એક ચકલું તમને જોવા ફરકે તો તમે મને કહેજો. હું 90% સ્કૂલમાં ગેરહાજર રહેતો. કોઈ વાર તહેવારે હું ત્યાં જતો, પણ મારું અને સ્કૂલનું અગ્રીમેન્ટ હતું કે હું સ્કૂલે નહીં આવીશ, પણ અટેન્ડન્સ, કેમ કે મારા પિતાજીને જવાબ કોણ આપે? તો સ્કૂલવાળાએ મને કીધું કે તું સ્કૂલે નહીં આવતો તને અમે 100% અટેન્ડન્સ આપી દઈશું, તને રજાના દિવસે પણ હાજર ગણીશું, બસ તું સ્કૂલે નહીં આવતો. ઇવન કોલેજમાં પણ મને શરતે એડમિશન મળેલું હતું કે મારે ફિલોસોફીના એક પણ ક્લાસમાં બેસવાનું નહીં, અને મને એ લોકો 90% અટેન્ડન્સ આપશે. લગભગ મને બધી જ કોલેજોમાંથી કાઢી નાખવામાં આવતો. મને યાદ નથી કે મને કેટલી કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એક પછી એક દરેક સ્કૂલમાં એક જ વાત, કાં તો આ રહેશે અને કાં તો અમે રહીશું, કાં તો આ રહેશે અને કાં તો અમે રહીશું એમ. એટલે પ્રિન્સિપાલ એક દિવસ મને બોલાવીને કે હવે તું બીજે ક્યાંક એડમિશન લઈ લે એમ, મારી કોલેજમાં તો નહીં એમ. એટલે મેં કીધું બીજે હું ક્યાં એડમિશન લેવા જાઉં અત્યારે, બીજે બધી આટલી જ ખરાબ, આટલી જ બદનામી છે એમ મારી, તો પણ એમણે મને કાઢી મૂક્યો. હું શોધતો તો કઈ કોલેજમાં જાઉં, અને ગામની એક સૌથી ભંગાર રદી જેવી કોલેજ મને મળી. મેં વિચાર્યું બીજે ક્યાંય પાર નથી પડ્યો તો મને લાગે છે આ કોલેજમાં જાઉં, ત્યાં મારો બેડો પાર થઈ જશે. હું એડમિશન લેવા માટે ગયો, પ્રિન્સિપાલના ઓફિસની બહાર ઊભો રહ્યો. પ્રિન્સિપાલમાં કાળીના ભક્ત હતા, ખાલી કાળીના ભક્ત જ નહોતા, શરીરે એવા કદરૂપા, કાળા અને મોટા જેવા હતા. અંદરથી એ કાળીની પૂજા કરતા હતા, જય મા કાલી, જય મા કાલી, જય મા કાલી. એ પૂજા કરીને બહાર નીકળ્યા.
એટલે એમને મેં જોયા, મેં તરત જ મારે તો એડમિશન જોઈતું હતું એટલે મેં આજ સુધી અનેક ભક્તો જોયા, પણ તમારો જેવો ભગત મેં ક્યાંય જોયો નથી. આ કળિયુગમાં તમે તો સતયુગી પુરુષ છો એમ. તમને જોઈને ધન્ય ધન્ય થઈ ગયો, તમારા દર્શન થઈ ગયા ને મારી જિંદગી સફળ થઈ ગઈ. મને કે તું પેલો એવો મને મળ્યો જે મને ઓળખી ગયો એમ. આજ સુધી મને કોઈ ઓળખી નથી શક્યો એમ. ઇવન મારા પરિવારવાળા પણ મને પાગલ સમજે છે. મેં કીધું એ બધાય પાગલ એમ, તમે તો મા કાળીના મસ્ત મોટા ભગત છો એમ. મને કે તું નવો આવ્યો છો આ ગામમાં? મેં કીધું હા, કોલેજ કરવા માટે આવ્યો છે. મને કે કોઈ કોલેજમાં એડમિશન લીધું? મેં કીધું ના, હજી તો કોઈ કોલેજમાં નથી લીધું. કે આવી જાય કાલથી મારા કોલેજમાં એમ. કોઈ કેરેક્ટર સર્ટિફિકેટ વગર એમણે મને એડમિશન આપી દીધું. અને પછી કોઈની વચ્ચે મળે તો તરત એવું કહે કે આ એક યુવાન છે જે મને ઓળખી ગયો હતો એમ. મને આજ સુધી બીજું કોઈ નથી ઓળખી શક્યું, પણ આ એક યુવાન છે જે મને ઓળખી ગયો હતો. કોલેજ પૂરી થઈ અને હું છેલ્લે એમને મળવા માટે ગયો. એટલે મને કે તારા જેવો યુવાન કોલેજ છોડીને જાય છે, મને દુઃખ તો થાય છે, પણ આખી દુનિયામાં તું એક એવો મળ્યો જે મને ઓળખી શક્યો. અને મેં કીધું હવે તો હું જાવ જ છું, એટલે હવે તો મારે કઈ ચિંતા નથી. મેં કીધું સાવ સાચી વાત છે, હું એક એવો મળ્યો જે તારા જેવા ગાંડાને ઓળખી શક્યો. તું જય મા કાલી કરતા હતા, કાળી મને મેં પાછળના દરવાજેથી ભાગતા જોયા, એ તને ખબર છે. પછી તો હું ઘણા વર્ષો સુધી એ ગામમાં રહ્યો અને રસ્તામાં મને ક્યાંય એ પ્રિન્સિપાલ મળે એટલે હું એમને જય માતાજી જયરામજી કરવા માટે ઊભો રહું. મને જોઈને આમ મોઢું ફેરવી જાય, પણ હું પણ એવો જ એમ. હું 360 ડિગ્રી ફરીને એમને જયરામજી તો કરી જ દઉં એમ. કોલેજમાં પીએચડીમાં મને એડમિશન તો મળી ગયું હતું, પણ સ્કોલરશિપ માટે મને એક મારા પ્રોફેસર હતા SS રોય, એ મને કે હું તને વાઇસ ચાન્સેલર પાસે લઈ જાઉં, તારી સ્કોલરશિપની આપણે વાત કરીએ એમ. એટલે રસ્તામાં મને સમજાવતા જાય કે ત્યાં જઈને કંઈ ઉપદ્રવ ન કરતો, કંઈ તર્ક વિતર્ક ન કરતો, સર જે કે એ સાંભળી લેજે, ચૂપ જ રહેજે, એમને કંઈ સવાલો ન પૂછતો, એમની સાથે કોઈ બહેસમાં નહીં પડતો. મેં સ્કોલરશિપની વાત કરી લીધી છે, એમની સાથે તને આપવા માટે તૈયાર છે, બસ તું ત્યાં જઈને કોઈ પંગો ખડો નહીં કરતો. મેં એમને કીધું હું નહીં કરીશ, પણ તમે પણ જોજો કોઈ બુનિયાદી સવાલ એનું પૂછી લે એમ, નહીંતર પછી મારાથી ચૂપ નહીં રહેવાશે. ઓફિસમાં ગયા, બેઠા, VC નો પહેલો સવાલ હતો કે આ દાઢી મૂછ તમે કેમ વધાર્યા છે. એટલે SS રોય મને પગમાં પાટું મારે, જોજે કે બોલતો ને ક્યાંય બોલતો ને. મેં VC ને કીધું, મેં કીધું પેલા તો આ મને પાટું મારે છે, હું એનાથી સ્વરક્ષણ. મને કે હા વાત તો તું સાચી કરે છે. મેં કીધું તમે મને કે તમે કેમ વધાર્યા છે? પેલો વિચારમાં પડી ગયો એમ કે હા એ વાત તો સાચી, પણ મને ખબર નથી મેં કેમ કપાવ્યું છે. મેં કીધું તમારી પત્ની દાઢી મૂછ વધારે તો તમે એની સાથે લગ્ન કરો? તો મને કે ના, એની સાથે ન લગ્ન કરું. મેં કીધું તો તમારી પત્નીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે એને દાઢી મૂછ કપાવી નહીં ખાય એવા પુરુષ સાથે લગ્ન કર્યા છે એમ. એટલે કોલેજના તો આવા અનેક કિસ્સા છે, પણ મેં માત્ર સિલેક્ટેડ કિસ્સાઓ લીધા છે. એમના પિતાજી એ વર્ષોથી હંમેશા ચિંતિત અને હંમેશા હેરાન જ રહેતા એમ, કે હું લાંબા વાળ રાખતો અને દુકાન, એમને કાપડની દુકાન હતી એટલે દુકાનમાં આમથી તેમ ફેરા કરતો. એટલે આવતા જતા બધા પૂછે આ કોની છોકરી છે, આ કોની છોકરી? મને કોઈ છોકરી કે નથી, મને કોઈ વાંધો નહોતો, પણ મારા પિતાજીનો મેલ ઈગો છે એ હર્ટ થઈ જતો હતો. એટલે એક દિવસ મારા પિતાજી આવ્યા, મને કે તું આ વાળ કાપી નાખ. કીધું હું વાળ નહીં કાપીશ. મને કે હું કાપી દઈશ. મેં કીધું તમે મારા વાળને પણ અડ્યા છો તો તમે પછતાશો એમ. એટલે ગુસ્સે થઈ ગયા. મને કે પછતાશો એટલે શું એમ, અને કાપડની દુકાન કર્યું એમ. હું ગામવાળાને શું જવાબ આપીશ? અત્યાર સુધી એટલીસ્ટ હું જીવતો તો હતો. આ તો તને ખબર છે હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે પિતા મૃત્યુ પામે ત્યારે માણસ ટકો કરાવે. ઓછો કે એ બધો મારો સવાલ નથી એમ. હવે તો તમે જે તમારે જવાબ આપવા હોય એ જવાબ આપજો. મેં તો અત્યારે ટકો કરાવી લીધો, હવે તમે મરશો ત્યારે હું ટકો નહીં કરાવીશ. અને મેં ખરેખર મરી ગયા ત્યારે ટકો ન કરાવ્યો. મારે કોલેજ પૂરી કરીને હું ઘેરે આવ્યો એટલે આજુબાજુ ગામવાળા બધા કે લગ્ન ક્યારે કરશે એવું પૂછતા હતા એમ. એટલે મારા પિતાજી મને ક્યારે ન પૂછે કે લગ્ન ક્યારે કરશે એમ. એમને ખબર કે જો એક વખત આણે ના પાડી દીધી તો પછી હા પાડવાનો બીજો કોઈ ઉપાય નહીં બચી જશે. એટલે એના મિત્રોને સગા સંબંધીઓને એવું કહે કે તમારે પૂછજો તો જરાક લગ્ન ક્યારે કરશે એમ. એટલે એમના મિત્રો આવ્યા અને મને પૂછે એમ કે લગ્ન ક્યારે કરીશ. મેં એમને કીધું કે આ એમની અને મારી વચ્ચેનો સવાલ છે એમ. તમે એમને કહો એમણે જો જવાબ જોઈતો હોય મને સીધું પૂછે. આમ તમારાથી આમ આડકતરી રીતે આડાવડી રીતે મને પૂછવા માટે ન આવે એમ. અને મારે હું પૂછું કે પગલા બાબા એમ આને તમે ટપલી કેમ મારી? આને તો કંઈ કર્યું પણ નથી. કે હું તો પાગલ છું ને, પાગલ તો કંઈ પણ કરી શકે. પણ પગલા બાબા એ સિમ્પલ પાગલ હતા, હું તો મલ્ટી ડાયમેન્શનલ પાગલ છું. પગલા બાબા જ્યારે ઘરે આવે એટલે એ મારા પિતાજીને પગે લાગે, અને મારા પિતાજી પગલા બાબા ઘરે આવે એટલે મારા પિતાજી એમને પગે લાગે, અને પગલા બાબા ઘરે આવે એટલે મારા પિતાજીને એ પગે લાગે, મારા પિતાજી એમને પગે લાગે, અને પગલા બાબા મને પગે લાગે. અને એ ચક્ર પૂરું કરવા માટે હું મારા પિતાજીને પગે લાગી લઉં.
પગલા બાબાએ મને પહેલી વાર કુંભના મેળામાં લઈ ગયા હતા, પહેલી વાર હિમાલય દર્શન કરવા માટે લઈ ગયા હતા, એ મને પહેલી વાર અજંતા ઇલોરાની ગુફાઓ બતાવવા માટે લઈ ગયા હતા, એ મને તાજમહેલ જોવા માટે લઈ ગયા હતા, એ મને કુંભના મેળામાં લઈ ગયા અને જેટલા સાધુઓને દરેક સાધુને મને મળાવ્યા અને એમ કે આ સાચો સાધુ છે, આ સાચો સાધુ છે, દરેક સાધુ પાસે લઈ જાય અને મને પૂછાવે કે આ સાચો સાધુ છે. એમનું ઘણું મોટું ઋણ છે મારા ઉપર, પણ એ આપી દેશે. એ મને ક્યારે પોતાનો આભાર ન માનવા દેતા. એટલે એક વખત મેં એમને પૂછ્યું કે પગલા બાબા તમે કેમ મને તમારો આભાર નથી માનવા દેતા, કેમ મને તમે પગે નથી લાગવા દેતા? એટલે પગલા બાબા મને કહે સમય આવશે ત્યારે તને ખબર પડી જશે. અને એક દિવસ એ સમય ખરેખર આવી ગયો. મને એક દિવસ એ જ્ઞાન થયું કે એમણે પાછળના જન્મમાં મને ઝેર આપી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. એમના મૃત્યુનો સમય હવે પગલા બાબાનો નજીક આવતો હતો અને હું દિવસે ને દિવસે એમને વધારે ને વધારે ચિંતામાં જોતો હતો, દિવસે ને દિવસે પરેશાન રહેવા લાગ્યા. એટલે મેં પૂછ્યું કે શું મેટર છે એમ? તો મને કે હું મરી જઈશ એની મને ચિંતા નથી, પણ હું તને જેના હાથમાં સોંપીને જવા માંગુ છું એ હજી આવ્યો નથી. એણે મને વચન આપ્યું હતું કે એ આવી જશે એમ, પણ એ હજી પહોંચ્યો નથી. તારે એની જરૂર પડશે. તું જ્યારે બુદ્ધ બનીશ ત્યારે બીજા 3 બુદ્ધ લોકોએ તને ઓળખી લીધો હોવો જોઈએ, બીજા 3 જાગૃત લોકોએ તને ઓળખી લીધો હોવો જોઈએ. એમાં પેલા 30 વર્ષનો લાંબા વાળવાળો, 35 વર્ષનો અને લાંબા વાળવાળો પગલા બાબા એની સાથે વાતચીત કરે છે અને કહે છે કે આજે મારો છેલ્લો દિવસ છે, મને મારી ચિંતા નથી, મને મૃત્યુથી ડર નથી લાગતો મસ્તો, પણ આ તારી પાછળ જે બાળક ઊભો છે એને તું જો, તું એક વખત એના ચરણ સ્પર્શ કર. એટલે મસ્તા બાબા મારા પગ પકડાય છે અને મારા પગ પકડીને એમ જ બેઠા રહે છે અને મને એવું કહે છે કે આજથી મારા માટે તું જ મારા પગલા બાબા છે એમ. મેં કીધું કે હા મસ્તા બાબા, હવે તમે મારા પગ તો છોડો એમ. એટલે મને કે ના, તું મને 3 વખત મસ્તો 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 કહીને પુકાર, ત્યાર પછી જ હું તારા પગ છોડીશ. અને મેં એમને 3 વખત મસ્તો 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 કહીને પુકાર્યા અને પછી એમણે મારા પગ છોડ્યા. મસ્તો એ મારા માટે બાંસુરી વગાડતો હોય, બીજા કોઈ માટે બાંસુરી ન વગાડતો હોય. એને સંગીત પ્રત્યે ખૂબ જ રસ હતો એમ, અને એણે ઘણા બધા લોકોની સાથે મને મળાવ્યો હતો. મસ્તો એ મને મળેલો 3જો બુદ્ધ પુરુષ હતો. અને મસ્તો, મગા બાબા, પગલા બાબા આ બધા જ એક અબુદ્ધ બાળકને પગે લાગતા હતા. હું 12 વર્ષનો હતો અને મસ્તો એ 35 વર્ષનો હતો. એ રાજા જેવો હતો. એણે મને જીવનમાં સૌપ્રથમ વખત ભગવાન કહીને પુકાર્યો હતો. અલાસ, હું તમને મસ્તો કેવો છે એનું વર્ણન નહીં કરી શકું, એ વેદો પુરાણોમાં છે એવો હતો. મસ્તો મને પહેલી વાર જવાહરલાલ નહેરુ સાથે મળવા માટે લઈ ગયો હતો. હું ત્યાં એક પોલિટિશિયનને મળવા માટે ગયો હતો, પણ હું એક પોએટને મળ્યો. અને પછી તો જવાહરલાલ નહેરુએ મને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ 3 દિવસ સુધી સતત બોલાવી મારી સાથે ચર્ચાઓ કરતા. બાજરન, મોરારજીભાઈ અને બધા એમની રાહ જોતા હોય, એમના સેક્રેટરી, અને જવાહરલાલ નહેરુ એ મારી સાથે બેસીને વાત કરતા હોય. જ્યારે જવાહરલાલ નહેરુએ મને ઇન્દિરા સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યું ત્યારે એમણે ઇન્દિરાને કીધું કે આ કોણ છે એ તું મને આજે ન પૂછતી, આજે કદાચ એ કોઈ નથી, પણ એક દિવસ એ ખરેખર મને એક વખત એવું કહેતા હતા કે યુવક એક દિવસ. મેં કીધું કે 1 દિવસ એટલે શું? કે જવાહરલાલ મને એવું કહેતા હતા કે એ યુવક એક દિવસ મહાત્મા ગાંધી બનશે. એટલે મસ્તો મેં એમને ઓપોઝ કર્યા એમ કે એમનું તમારો સાથે મહાત્મા ગાંધી સાથે તમારું કમ્પેરિઝન કરવું એને નહીં ગમશે એમ. એટલે જવાહર કે એટલે જ મેં પોઝ લીધો એમ. હું એવું કહેવા માંગતો હતો કે એ યુવક એક દિવસ બુદ્ધ બનશે એમ, પણ તું હવે મારું સેન્ટેન્સ એને ફેરવીને કહેજે એમ કે યુવક એક દિવસ બુદ્ધ બનશે. પણ જવાહરે મને લાગે છે કે આજે મને મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી અને એણે મને અનન્ય આદર બક્ષ્યો હતો. ગાંધી એમના માસ્ટર હતા અને જવાહરે મને એમના માસ્ટરની કક્ષામાં મૂક્યો હતો. મસ્તો જીવે છે કે નહીં એ મને હવે ખબર નથી. છેલ્લે અમે મળ્યા ત્યારે એણે મને કહ્યું હતું કે હું હિમાલય જાઉં છું, હવે તને મારી જરૂર નથી અને તને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એવા લોકો તને મળવા માટે આવી રહેશે. મારે તને પાછું મળવું છે મસ્તો, પણ આપણી કહાની પૂરી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક તો આપણે પૂર્ણવિરામ મૂકવાનું જ હોય છે. મારું હૃદય દુભાઈ છે, છતાં પણ મારે તને કહેવું જોઈએ કે અલવિદા દોસ્ત. મેં સંન્યાસ આપવાનો શરૂ કર્યો એના 1 વર્ષ પહેલાં જ મારા નાની મૃત્યુ પામ્યા. એમની છેલ્લી ઈચ્છા હતી, એમણે મારા સંન્યાસી બનવું હતું. એમની પાસે પહોંચું એ પહેલાં 12 કલાક જ એમનું મૃત્યુ થયું અને મેં એમનું સુંદર પાર્થિવ શરીર જોયું. મેં કહ્યું નાની, હું આવી ગયો છું. મને ખબર છે તમે મને જવાબ નથી આપી શકવાના, છતાં પણ હું તમને કહું છું કે હું આવી ગયો છું. અને મારો પરિવાર, મારા માતા પિતા બધા જ હતા. અને એક ચમત્કાર થયો. મારા નાનીની ડાબી આંખમાંથી એક આંસુ પડ્યું એમના મૃત્યુના 12 કલાક પછી. એમના મૃત શરીરમાં ખજુરાહોનું સમગ્ર તત્વજ્ઞાનને નિહાળ્યું. એમના શરીરને આગ આપવી એ મારા માટે જીવનનું સૌથી મુશ્કેલ કામ હતું. એ જાણે કે લિયોનાર્દો વિન્ચી કે વિન્સેન્ટ વાન ગોગની કોઈ ખૂબસૂરત પેઇન્ટિંગને સળગાવી દેવા જેવું હતું. બેશક એ મારા માટે મોનાલિસા કે ક્લિયોપેટ્રા કરતાં પણ વધારે ખૂબસૂરત હતા. એમને અગ્નિદાહ આપી અને સૌપ્રથમ હું ખજુરાહોને જોવા માટે ગયો અને દરેક પ્રતિમામાં મેં મારા નાનીના દર્શન કર્યા.
આશ્રમમાં હું જીવંત ખજુરાહો કરવા માંગુ છું. ના પથ્થરની મૂર્તિઓ નહીં, પણ એવા જીવતા જાગતા લોકો જે પ્રેમ કરી શકવા માટે સમર્થ હોય અને જેમનો સ્પર્શ એ ઇલેક્ટ્રિક કરંટ જેવો હોય. મને જો ફરી જન્મ લેવાનો મોકો મળે તો હું મારા નાનીનો ગર્ભ પસંદ કરું, પણ હવે એવી કોઈ શક્યતા નથી. મારા માટે સમયનું ચક્ર એ ઘણા સમય પહેલાં જ બંધ થઈ ગયું છે. જો મને ખરેખર પાછું જોવા મળે તો હું ફરી એક વખત મારા સોનેરી બાળપણને માણવાનું પસંદ કરું. પણ આપણને ખબર છે કે અસ્તિત્વ એ પાછું જોવાનો અવસર કોઈને આપતું નથી, માટે હું આવું બોલું છું. બાકી એ ગમે એટલું સોનેરી કેમ ન હોય, પણ પાછું કોણ જવા માંગે. અને છેલ્લે મને હિમાલય ખૂબ જ ગમે છે. હું ત્યાં જઈ અને મરવાનું પસંદ કરીશ. હું જીવવાનું પણ ત્યાં જઈને પસંદ કરીશ, પણ મરવા માટે હિમાલય એ શ્રેષ્ઠ સ્થળ છે. હું હિમાલયનો એક હિસ્સો હોય એવો અનુભવ એ દિવસે હું મરવાનું પસંદ કરીશ. મૃત્યુ એ મારા માટે પૂર્ણ વિરામ નથી, મૃત્યુ એ મારા માટે એક ઉત્સવ છે. આ જે પુસ્તકનો જે અમુક કિસ્સાઓ મારે તમને કહેવાતા એ અહીંયા પૂરા થાય છે, પણ આ એ ખાલી ટ્રેલર હતું. એમ આવા તો અનેક કિસ્સા અને કહાનીઓ છે એ આ પુસ્તકમાં ભર્યા છે. એ બીજા ઓછો છે, બીજા અમુક જે એમનું પેલું અછડતી વાતો છે એમાં એવું કહે છે કે મેં સ્ત્રીઓને સંન્યાસમાં લાવવા માટેની પહેલ કરી. એમ હું બુદ્ધ કે એ લોકોને ક્યારેય માફ નથી કરી શકું એમ કે એમણે સ્ત્રીઓને સંન્યાસ ન આપ્યો. એટલે મારી જે પહેલી સંન્યાસી હતી એ પતિ પત્ની મારી પાસે સંન્યાસ લેવા માટે આવ્યું હતું, પણ મેં મારી પહેલી સંન્યાસી એમની પત્નીને કરી. એટલે એનો પતિ છે નારાજ થઈ ગયો અને મોરારજી દેસાઈ સાથે જોડાઈ ગયો એમ કે બદલો લેવા માટે મારી સાથે, એમ કે તમે હવે આને દેશમાંથી હાંકી કાઢો એમ. પણ મોરારજી દેસાઈ જે પોતાનું સ્વમૂત્ર પીતા હોય એમાં એવી હિંમત ક્યાંથી હોય કે મને અહીંયાથી કાઢી મૂકે એમ. એટલે એવા બીજા અનેક કિસ્સા કહાનીઓ છે. તમે આ પુસ્તકને વાંચજો અને બહુ સરસ મજાનું પુસ્તક છે. બીજું કે હું ઉતાવળમાં લાઇબ્રેરીને આપવા માટે એક પુસ્તક મેં ભેટ લીધું હતું, એ લાવવાનું ભૂલી ગઈ છું. પણ અહીંયા મારો વાર્તાલાપ પૂરો થાય છે અને આ એક ટ્રેલર હતું, પણ આવા અનેક કિસ્સા કહાની છે. એટલે તમે આ પુસ્તકને ચોક્કસ વાંચજો. થેન્ક યુ. આજે શ્રોતાઓની સંખ્યા જોઈને આંખ ઠરી ગઈ. ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા. જનરલી વાર્તાલાપ પતે ને એટલે અમે વક્તાને એવું કહીએ સુંદર વાર્તાલાપ, પણ આજે એવું કહી શકાય કે નીડર વાર્તાલાપ. કારણ કે ખૂબ નીડરતાથી બહુ જ ઓછા લોકોને આ સમજ હોય અને યુવાને આ સમજ હોય કે એક આત્મકથા કેવી રીતે કહેવી, તો એણે આટલું નિર્ભીકતાથી પોતે જ ઓશો છે અને પોતે જ ઓશો બનીને એમના પોતાની બાળપણની જે કહાનીઓ છે, જે એમની સાથે ઘટનાઓ બની છે, એ જે રીતે દર્શનાબેને પ્રસ્તુત કરી એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને નિર્ભીકતા તો એના પ્રેઝન્ટેશનમાં તો હતી જ, પણ પુસ્તકની પસંદગીમાં પણ હતી. કારણ કે પુસ્તક જોઈને પહેલાં તો ગભરાટ થાય, અને આટલું કોન્ટ્રોવર્સિયલ તો ન કહી શકાય, પણ આટલું ડીપ કેરેક્ટર કે આટલું ગુડ વ્યક્તિત્વ, એના બાયોગ્રાફી વિશે યુવા વાર્તાલાપમાં એમનું પુસ્તક પસંદ કરીને બોલવું એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. એ બદલ પણ દર્શનાબેન અમને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે પ્રશ્નોત્તરી આપણે કરીશું. આજે ખૂબ સમય છે આપણી પાસે અને દર્શનાબેનના ખૂબ મિત્રો આવ્યા છે, ઘણા મિત્રો. અને એવું કહેવાય કે આટલો અમે લોકો સેમિનાર કરીએ અને બધી કોલેજોમાં જઈએ કે વાર્તાલાપ માટે આવો, પણ ખૂબ વક્તા આ એફર્ટ્સ નાખે કે આજે એમને બસ કરીને આવ્યા એગ્રીકલ્ચર કોલેજથી અને એમની મિત્રને લઈને આવ્યા અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે તમે અમારા પર બહુ મોટો અહેસાન કરો ને એવું ફિલિંગ આવે કે આટલું એક વક્તા એફર્ટ નાખે કે પોતે પોતાની બહેનપણીઓને લાવવા માટે બસ કરે લક્ઝરી અને એમાં બધાને લઈને આવે. કારણ કે એ લોકો એક હોસ્ટેલમાં રહે છે ને, તમે બધા હોસ્ટેલમાં રહો છો એટલે સમય મર્યાદા છે પાછું જવાની, તો આ અરેન્જમેન્ટ કરવાનું પોતાના વાર્તાલાપ માટે એ ખૂબ મોટી વાત છે. એ બદલ પણ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો ખૂબ ખૂબ આભાર. અમારી લાઇબ્રેરી યુવા વક્તા વાર્તાલાપની ટીમ કરે છે. હવે હું પ્રશ્નોત્તરી માટે આ મંચ ખુલ્લું મૂકું છું. તો હું એવી આશા રાખીશ, એક તો આ કેરેક્ટર પણ બહુ સરસ, પુસ્તક પણ બહુ સરસ, અને જ્યારે પણ મેં માર્ક કર્યું છે કે ઓશોની પુસ્તક હોય ને ત્યારે ખૂબ મોટી સંખ્યા થાય છે. તો પ્લીઝ આપ સવાલ પૂછી શકો, આપના અભિપ્રાય વ્યક્ત કરી શકો દર્શનાબેનને. તો આપના માટે મંચ ખુલ્લું છે. બેનપણીઓ બહુ આવી છે, તમે તો એમની તૈયારીઓ એ જોઈ હશે, તો તમે એ પણ કહી શકો, તમારો અભિપ્રાય પણ આપી શકો એમના વિશે. વાર્તાલાપ કરતા
વધારે હા એ એમણે કહ્યું અમને કે વાર્તાલાપ કરતા અહીંયા લાવવા માટે મેં બહુ પ્રયત્ન કર્યા. તો તમે તો સાથે શેર કરો છો એક કેમ્પસ, તો તમે તો સવાલ પૂછી જ શકો, અભિપ્રાય પણ આપી શકો. બાજુવાળાને પછી જોજો, તમને ઈચ્છા હોય ને તો ઊભા થઈને પૂછી લેવાનું. દર્શનાની એક ખાસ ઈચ્છા હતી કે અહીંયા બેનપણીઓને આપણે આખી શહેર લાઇબ્રેરી બતાવે, યસ. સમય પર આવ્યા એટલે શક્ય નથી, પણ મેં દર્શનાને કીધું છે કે કોઈ એક રવિવારે આપણે કોલેજની પરમિશન લઈને એટલે આપણે ત્યાં આવી રીતે આવતા હોય છે. અત્યાર સુધીના બાળકો આવ્યા જ છે આખી લાઇબ્રેરી જોવા માટે. એક કલાક સુધી આપણે એમને આખી લાઇબ્રેરી બતાવીએ, બધી માહિતી આપીએ. તો સર તમે અને દર્શના તમે બધા મળીને ત્યાં એગ્રીકલ્ચર કોલેજમાં આપણે પરમિશન લઈને એકાદ રવિવારે આખો ક્લાસ આખો ડિવિઝન અહીંયા આવીને આપણે બતાવીશું એમને લાઇબ્રેરીની બધી માહિતી આપે. અને તમને બધાને ખબર છે કે મારો કેટલો એફોર્ટ હતો, તમે બધા અહીંયા આવો. હા તો કહો. સ્વામિનારાયણ વાળા એવું કે તમે હજારો જન્મના પુણ્ય કર્યા હશે ત્યારે તમે મંદિરનું પગથિયું ચડો. હું તમને બધાને કહું છું કે તમે હજારો જન્મના પુણ્ય કર્યા હશે ત્યારે તમે સયાજી વૈભવ સાચી વાત છે. એનું કેરેક્ટર જ નીડર છે, એટલે એને ઓશો બનતા વાર ન લાગે. કદાચ આપણે ઓશો વિશે વાત કરવી હોય ને તો આમ થોડો ગભરાટ થાય, પણ એ મને તો એવું લાગે પોતે જ કદાચ ઓશોનું રીબર્થ કે કંઈક આવ્યું હશે થોડું ઘણું, કારણ કે એનું બોલવાનું હું પોતે જ ઓશો અને મેં આમ કર્યું ને મેં ઓલા ટીચર માસ્ટરને આમ કહ્યું ને જે એની નીડરતા હતી એ એકચ્યુઅલ રિયલ કેરેક્ટર છે એનું. મારે પણ આવા જ કિસ્સા એ તો મને ખ્યાલ આવી ગયો, એ તમે ન કહો તોય અમને ખબર પડી જાય કે તમે એવા જ હશો, કારણ કે ઓશો વિશે આ રીતે પ્રેઝન્ટ કરવું ખૂબ કઠિન છે. તો હું કહીશ કે કોઈ અભિપ્રાય આપે. સરને આપજો ને માઇક, પછી તમે લેજો, વાંધો નહીં. અભિપ્રાય આપવાનો શબ્દ મેં કહ્યું એટલે વિષય ખૂબ જ ગહન, યસ. અને તમે આ એજમાં એને સમજવાની કોશિશ કરી એ તો ખૂબ ધન્યતાને પાત્ર છે. વિષય ઘણો બધો ગહન છે અને એના પર ઘણું બધું પુસ્તક બી લખાયું. તમે નહેરુથી માંડીને મોરારજીભાઈ માંડીને એ હિમાલય કે કાકાનો અમે અહીંથી સયાજીભાઈના પુસ્તક બેસીને હું લાંબો પ્રવાસ કરાયો. અમે જેમ કોઈ બેઠા છે ટ્રેનમાં વારા બધું આવે છે અને ઓછા સમયમાં ફાસ્ટેસ્ટ ફાસ્ટ યસ. એ તમે જે રજૂઆતની શૈલી છે અને કેટલાક શબ્દો તો તમે સમજી આના પછી યાદ હશે, એટલે એક તમને હું તો અભિનંદન આપવાને માટે ઉભો થયો છું. ગહન વિષયને આ એજમાં તમે સમજ્યા એના અભિનંદન છે. થેન્ક યુ સર કે તમે આવ્યા છો એની મને વધારે ખુશી છે. તમે આપણે પેલા યુથ પાર્લામેન્ટમાં પણ હતા અને મને એવું હતું કે તમે એક રીતે તમે લોકો આવો, પણ તમે અહીંયા છો એનો મને વિશેષ આભાર છે. તે તમે આ એજમાં હજુ ફિલોસોફીના પુસ્તકો વાંચો અને આ વાર્તા ઓછા સમયમાં તમને ઘણું બધું જણાવો એવી આશા. થેન્ક યુ સર. મારો એક પ્રશ્ન છે. દીપકભાઈ એક ખુરશીઓ બેઠી આપણને. મારો પ્રશ્ન એ છે, તમે કશી એક વાત કરી કે ઓશોને ઘણા બધા લોકોમાંથી ફક્ત 2 લોકોને પસંદ કરવાનું, તો એ પહેલા પોતાના નાનીને પસંદ કરે અને મક્કા બાબાને પસંદ કરે. ઠીક છે, હવે મારો પ્રશ્ન એ છે કે મક્કા બાબા કેમ, નાના કેમ નહીં? એ વસ્તુનો ઓશોએ અગર પુસ્તકમાં ઉલ્લેખ કર્યો તો તેમ, અને નથી કર્યું તો તમારા મત મુજબ કેમ નાના નહીં અને મક્કા? એમના નાના નહીં, કારણ કે ઓશો એમાં કીધું છે એમ કે નાના છે એ મને મદદ કરવાનો પ્રયત્ન બહુ કરતા એમ, પણ મને કંઈ મદદ ન કરી શકતા, એમ મને માત્ર સ્વતંત્રતા આપી શકતા. એની સામે નાની જે છે એને કે તારે વાઇન પીવી છે તો હું તને વાઇન લાવી આપીશ, તારે જુગાર રમવો છે તો મને જુગાર રમવો. તારે આમાં બીજા ઘણા બધા એવા કિસ્સા છે કે 90% તો મારે કાઢી જ નાખવું પડ્યું છે. હવે હું અહીંયા મોરારજી દેસાઈ ઉપરના, ઇન્દિરા ગાંધી ઉપરના એમના બધા વિચારો બોલવા લાગીશ તો મને લાઇબ્રેરી ભગાડી દેશે, એટલે એ બધું હું નથી બોલી એમ. પણ એમના નાની જે છે એ અસ્તિત્વનો અનુભવ કરે એના માટે પૂરી સ્વતંત્રતા આપતા, છૂટ આપતા. અને એક વખત એવું હતું ગામમાં કે અપહરણ કરવાવાળા એવા હતા એમ, એટલે એમના નાના એવું કીધું, ભૂરો એનો હતો, અંગરક્ષક હતો એમ, બંદૂક લઈને. એટલે નાના કે જો કોઈ મારા છોકરાને અપહરણ કરવાનો પ્રયત્ન કરે તો તું હવામાં ગોળીબાર કરજે. બાજુમાં એમ નાની ઊભા હતા એમ, કે ભૂરા હવામાં નહીં, જે આવ્યું એને જ ગોળી મારીને મારી નાખજે એમ. એના નાના કે નહીં એમ, હું તો જૈન છું એમ.
તો નાની કે જો ભૂરા તું એને માર્યા વગર આવ્યો છો તો હું તને ગોળી લઈને મારી નાખીશ એમ. એટલે એના નાની જે છે એમનો ફાળો બહુ મોટો હતો અને એમના નાનાનું ખાસ કન્ટ્રીબ્યુશન ઓશો જે હતા કે એમનું બીઈંગ જે રીતે બન્યું એને બનાવવા માટે નહોતું એમ, એ ખાલી એને મદદ કરી શકતા એમ, પણ એ કોઈ પણ રીતે એમનો જાગૃત અવસ્થાને પામે કે એમાં ક્યાંય નહોતું એમ. એટલે એમના નાની અને એ એવું એમણે મગ્ગા બાબાને પસંદ કરવાનું કેમ કીધું છે એનું કોઈ રીઝન નથી, પણ એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ કે છે એમ. એવું કે છે એમ કે મસ્તા જેવું તો મને બીજું કોઈ મળ્યું નહીં, પગલા બાબા માટે મને એવું જ કહે છે, એનું શંભુ બાબા માટે પણ એવું જ કહે છે કે હું દુનિયામાં એવું વિરલ વ્યક્તિત્વ મને બીજું કોઈ મળ્યું નથી. એટલે દરેક વ્યક્તિનો એક પોતપોતાનો જે અલગ અલગ સ્પેસ હોય એ ઓછો આપતા. અને માની લો કે મારે આજે એવું કેવું હોય કે મારી ટ્વિંકલ જેવી તો બેસ્ટ ફ્રેન્ડ બીજી છે જ નહીં એમ, એકચ્યુઅલી બીજી છે એક બે, પણ તો પણ હું એમ જ કહીશ કે ટ્વિંકલ જેવું તો બીજું કોઈ છે જ નહીં. અને નાનું સૂઈ ગઈ છે, નાનું તો મારી બેસ્ટ ફ્રેન્ડ એમ, એના જેવું તો બીજું કોઈ છે જ નહીં. એટલે એ રીતે બીજું કોઈ એનું ખાસ કારણ હતું નહીં એમ. થેન્ક યુ. દર્શનાને નજીકથી ઓળખું છું, ખાસ અભિપ્રાય આપવા માટે આજે ઉપસ્થિત થઈ છું. ખૂબ સરસ વાર્તાલાપ અને એકચ્યુઅલી એમણે પુસ્તકને પચાવે છે, વાંચતા નથી. બરાબર, આપણે કેવા જમીએ અને ખોરાક પચે નહીં ત્યાં સુધી આપણને ચેન પડે. બરાબર, ભારે લાગે ને પેટ, તેમ એવો ફક્ત પુસ્તક વાંચીને મૂકી નથી દેતા, પણ એને એકદમ પચાવીને તો જ એ જે પ્રશ્ન પૂછાયો ને એનો બી બહુ સરસ રીતે ખૂબ સારી શૈલીમાં એવો જવાબ આપી શકે. આપણે તો વિચારવું પડે, ઊભા રહી જવું પડે. જ્યારે કોન્સ્ટન્ટ બોલવાનું ચાલુ કર્યું ત્યારથી પૂરું ન કર્યું ને ત્યાં સુધી મને એવો ખ્યાલ નથી કે કદાચ એક સેકન્ડ માટે બી એ સ્ટોપ થઈ ગયા. બરાબર, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પુસ્તક પ્રેમી છે, ખૂબ વાંચે છે, ખૂબ વાંચે છે. એમને લખાણ બી ખૂબ સરસ છે. સાહિત્ય પ્રેમી પણ એટલા છે, કેમ કે એક બે વખત મેં એમની પાસે ડ્રાફ્ટિંગ કરાવેલું છે કે મને આમાં શબ્દો મઠાડી આપો, તો બહુ સરસ મઠાડી આપે છે. એટલે આટલી સરસ નાની ઉંમરમાં પીએચડી પણ કરી રહ્યા છે, સાથે અમદાવાદ ગાંધીનગર સુધી પણ ખૂબ કામ કરી રહ્યા છે. એટલે ખૂબ આગળ વધશો એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. તમારા બધાના આશીર્વાદ હશે તો આગળ તો વધવાનું જ છે આપણે. પણ યાસ્મીન મેમ, મારે તમારો ખાસ આભાર માનવો હતો કે તમે અહીંયા આવ્યા છો અને તમે મને ઘણા મોકાઓ આવ્યા છે. હું ટાટા સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા લઈને આવેલી હતી ત્યારે પણ યાસ્મીન મેડમે મને એટલી બધી આઝાદી આપી. ત્યાર પછી અમે ટાટા સ્કૂલમાં એક માતૃભાષા મહોત્સવ ઉજવ્યો હતો, ત્યારે પણ એમણે મને 20-25 દિવસ સુધી છોકરાઓના 2 કલાક 3 થી 5 આપ્યો, જ્યારે મેં ગુજરાતી સાહિત્ય વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું. ને બીજું તમે જે સ્પીડની વાત કરો છો ને, એ ગયા વખતે જસુભાઈ જે સર તમે હતા ને, તમે મને એવું કીધું હતું તું થોડુંક ધીરે બોલવાનું રાખ, પણ મારે એવું છે કે મારી ગાડી ચાલુ થઈ એટલે મારી બોલવાની સ્પીડ એટલી બધી વધારે છે કે બીજા લોકો જે 35-40 મિનિટમાં પૂરું કરી શકે હું 25 મિનિટમાં કરી દઉં. એટલે પણ એ થોડીક મારે સ્પીડ છે ઘટાડવી જોઈએ, એટલે સામેવાળો પણ બરાબર ઝીલી શકે. એ હું ધ્યાનમાં રાખીશ એના માટે થોડું. બરાબર છે ના, બરાબર વાત છે તમારી, બિલકુલ બરાબર વાત છે. કોણ મારા ગુરુ? ઓશોના ગુરુ? ઓશો કોઈ ગુરુ રાખે એવો માણસ નહોતો, એ કોઈ ગુરુ નહીં, ઈ એનો સ્વયં ગુરુ ભાઈ. હા, હા, બક્ષીનામાં પણ. અને એટલો બધો ઉત્સાહ હોય આ પુસ્તક વાંચીને, આમાં આમ છે આમ છે, એટલે સ્પીડ તો નહીં કરે. અને બીજું કે માહિતી માટે ઓશો રજનીશની આખી જીવનકથા પર ફિલ્મ બી બનેલી છે. હા, રિબેલિયસ ફ્લાવર કરી. એ બનેલી
હા એ એ પણ વધારે કોઈને જોઈ શકે છે. અને મારે તમને આ પુસ્તક પસંદ કરવા પાછળ બે વ્યક્તિનો ફાળો છે. એમાં અનકોન્શિયસલી એક પ્રીતિબેન પણ હતા, કેમ કે જ્યારે હું વાર્તાલાપમાં આવું ને મને એવું હતું કે ઓશો જેવા વિષયને મારે પેલો છંછેડવો ના છંછેડવો, લોકો શું વિચારશે એમ. પણ એક વખત પ્રીતિબેન ઊભા થઈને એમ મતલબ એ મને કહેતા કે આપવો હોય તો અપાય હો. એટલે હું મનમાં એવું વિચારું કે એવું તો નથી ના અપાય એમ. પણ પછી આ વખતે મેં પસંદ કર્યું, મેં વિચાર્યું કોન્ટ્રોવર્સલ છે એટલે જ મારે એના ઉપર વાર્તાલાપ આપવો છે એમ. અને બીજું આ પુસ્તક તમે વાંચવાની વાત કરો છો, હું આખો મહિનો પેલા ગેધરિંગમાં ને આન તેન બીજામાં બિઝી રહી, એટલે મને આખો મહિનો પુસ્તક વાંચવાનો સમય ના રહ્યો. મેં આ સોમવારે પુસ્તક હાથમાં લીધું. મેં કીધું ઓહો બહુ મોટું છે, આને હું કેમ પૂરું કરીશ. આ સોમવારે મેં એવું વિચાર્યું, મેં કીધું શું કરું, વાર્તાલાપ માટે એવું કહી દઉં કે મારાથી નહીં આપી શકાય. પણ મેં કીધું ના એમ હું ચાલુ કરું. અને સોમ મંગળ 2 દિવસ 24 કલાક હું સૂતી નથી. 48 કલાકમાં આખું પુસ્તક પૂરું, આખા પુસ્તકનો અનુવાદ લખી નાખ્યો. અને પછી 2 દિવસ આ બધાને ભેગા કરવામાં ગયા છે. 2 દિવસ આ બધાને અહીંયા લાવવામાં ગયા છે. મને એવી બહુ ઈચ્છા હતી કે મારા મિત્રો એક વખત લાઇબ્રેરીનું પગથિયું ચડે એમ. એમના માટે મારે જે કાંઈ કરવું પડશે એ હું કરીશ એમ. શું આના પર પીએચડી કરો. આવા કોઈ વિષય ઉપર જ કરવાની જરૂર હતી આમ તો. નમસ્કાર, થેન્ક યુ. હું પુનાથી આવું છું. એટલે ઓહો. અહીંયા આવું ત્યારે શનિવાર હોય તો અચૂક આવું છું. અને વોટ્સઅપ પુસ્તકાલયના એના પર જોયું મેં તમારું નિવેદન કે આવજો એમ પુસ્તક છે. ત્યારે મેં નક્કી કર્યું આ શબ્દોનો ધોધ બુલેટ ટ્રેન જેવું છે અને આમાં અચૂક જવું જ જોઈએ બુલેટ ટ્રેનને જોવા. આમી નથી આજુ બુલેટ ટ્રેન આપણીના, પણ આ બુલેટ ટ્રેન શબ્દોની જરૂર જોઈ અને ખૂબ અભિનંદન. તમારો અભ્યાસ લાગે છે કે ખૂબ કરેલો છે તમે, અને જાણ્યું હમણાંથી પીએચડી પણ કરો છો, તો ખૂબ ખૂબ અભિનંદન. અને આવા શુભેચ્છાઓ અમારી સાથે તમારી સાથે છે. અભિનંદન ખૂબ. થેન્ક યુ વેરી મચ. અને તમે પૂણાથી આવો છો, તમે ઓશોની એનર્જીમાંથી આવો છો, એટલે હું તમને મારા હૃદયથી પ્રણામ કરું છું એમ. તમે તો એ એનર્જીમાંથી આવો છો એમ. આમના માટે આપણે એક વખત તાલીઓ પાડવી જોઈએ. પૂણા ઇન્ટરનેશનલ આપણે ઓશોનું જે છે સેન્ટર ત્યાંથી આવે છે. મને એક વખત જોવાની ઈચ્છા છે, પણ હા બહુ સરસ વાર્તાલાપ. આ વિષયને બધું તો હતું જ. સાથે સાથે અત્યારે બુલેટ ટ્રેનની વાત થઈ છે ને, તો પ્લસ પોઈન્ટ તમારો એ જ છે. કેમ કે તમે ગયા વાર્તાલાપમાં બતાવી જેવું કે મારો વાર્તાલાપ છે આપવાનું જ છે. એટલે એક એનર્જી ક્રિએટ થઈ છે ને અત્યારે વર્લ્ડમાં, એ એવી બીજા કઈ વાર્તાલાપમાં જોઈ નથી. એટલે એમ જ મજા આવી ગઈ સાંભળવાની. અને તમારો કાંઠાવાળી રહેતો એટલે આજે હું બહુ થાકી ગઈ છતાંય આવીશ. ગમે તે કરી લેટ થઈ ગઈ. એના દર્શનાબેનનો વાર્તાલાપ છે જવું જ છે. કેમ કે આ એનર્જી છે ને તમારી એ જાળવી રાખે. વાંધો નહીં, બુલેટ ટ્રેન કે જે હોય પણ એ જે નેચરલી આવે છે એ સાંભળવાની બહુ મજા આવે છે. બાકી કદાચ આ આમ સીધું કદાચ સાંભળવામાં ઓછું છે ને પહેલી વાર આ સાંભળતા હશે એ લોકો કદાચ બોરિંગ લાગે. પણ તમે જે રીતે પ્રસ્તુત કર્યું એ રીતે તમારી પોતાની ઓરિજિનલ ભાષામાં એ જ કોન્ફિડન્સ કેમ કે અઘરું હોય છે ઘણી વાર. આપણો લેટ હોય બહુ ઓછા ને એ એક્સેપ્ટેબલ થાય. કેમ કે હું પોતે કાંઠાવાળી છું, એટલે આપણો એ ઓરિજિનલ એક્સેપ્ટ કરીને એટલા કોન્ફિડન્સથી રજૂ કરવું ને એ અદ્ભુત વાત છે. મજા પડી. એ વાત તો બરાબર છે, પણ કદાચ મારું એવું છે કે કદાચ હું ખોટી હઈશ ને તો પણ આત્મવિશ્વાસ ના હલવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. હું એક સવાલ પૂછી લઉં. ચોક્કસ. મને એમ થાય છે કે તમે પીએચડીની લાઈન પસંદ કરી અને કરતાં આમ આઈપીએસ કે એવું કંઈક બન્યા હોત ને તો આમ એમની પર્સનાલિટી સૂટ થાય. કારણ કે અમે ઉપર પણ જે વાંચતા હોય યુવાનો એમને કહેવા જઈએ તો જનરલી વક્તા પૂછે કે શું કહેવાનું, કેવી રીતે કહેવાનું ને આમ. આ તો અમને કંઈ પૂછ્યું ગાચ્યું નહીં, સીધા એવા ઊભા રહી ગયા. પેલા જે વાંચવાવાળા હતા ને તમે કદાચ જોયું હશે ડઘાઈ જેવા કે કયા બેન આવ્યા ને અચાનક એ કોકને તો એવું જ લાગ્યું હશે કે કોઈક પોલીસવાળા બેન આવ્યા ને અમને કહી દીધું કે આજે મારો વાર્તાલાપ છે. એમ એટલું અધિકારથી કે ને કે મારો વાર્તાલાપ છે એટલે આવજો એમ.
અને ઓશોનું પુસ્તક છે. આમ એટલું જોરમાં એમણે કહ્યું ને, એ જે એમની છટા હતી ને, ત્યાં મેં માનસીબેનને કહ્યું કે પર્સનાલિટી એમની જબરદસ્ત છે, લાગે છે કે ન્યાય મળશે પુસ્તકને. જી પૂછજો. નમસ્કાર સ્વામી, તમે ખૂબ જ સરસ આજે વાર્તાલાપ કરી. અમે બધા સુરતી છીએ, પણ તમારો લડકો અમને બહુ જ મીઠો લાગ્યો. અને બીજી વાત તો એ કે આપણે જે વાર્તાલાપ કરીએ છીએ એમાં ખરેખર ખૂબ જ મહેનતની વસ્તુ છે અને સ્ટેજ ફિયર હોય છે, પણ તે છતાં પણ તમે બહુ જ સરસ રીતે વાર્તાલાપ રજૂ કરે અને અમને ખૂબ જ આનંદ આવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તમે એવું કીધું, શું કીધું, આઈપીએસની વાત. એ ટાઈપની એવું કહે છે કે આઈપીએસ બનવું જોઈએ, પણ આપણે આઈપીએસની ઉપર જે કંઈ હોય એવું કંઈ બનવાનો પ્રયત્ન કરીશું. આ જેણે ઓશોને પચાવ્યું હોય ને એ જ આવું બોલી શકે, કારણ કે નીડર તો એમનામાંથી જ આવે. 100% એમણે નિડરતા તો એમની બતાવી દીધી. ઓશોમાંથી શીખવાનું પણ ઘણું બધું છે તમામને માટે. પરંતુ જે દસ્તાવેજને મારા પ્રોફેસર કહેવાય જસુભાઈ, તેમણે જે સલાહ આપી ને થોડી નથી. તો ઓશોમાંથી જે શીખવાનું છે કે ઓશોને જ્યારે તમે સાંભળો ને, જ્યારે ઓડિયો બેસે તો એ લોકોને અસર કેમ કરે છે વધારે? કારણ કે એની બોલી એક મેસ્મરાઇઝ હોય છે, તમને સામેવાળાને મંત્ર મુગ્ધ કરી દે, અભિભૂત કરી દે તેવી હોય છે. તો જરાક આપણી સ્પીડ, કારણ કે ખરેખર હું આપણા ઘણા બધા શબ્દો મિસ કરી સમજણ નથી પડી. કાલે પડ્યા પણ એક કંઈ સાઉથની તામિલ તેલુગુમાં લખ્યું હોય અને આપણા જે દેખાય ને તેવા વાળા કાંડે રોલા કોઈ સ્પીડ ઓશોમાંથી પ્રેરણા લેવાની છે, મારામાંથી નહીં. હું કહું કે શું કરવાનું નથી, પણ ઓશોમાંથી. અને ઓશોની વાત હતી એટલા માટે ત્યાં જાહેરમાં કરી કે ઓશો લીધા હતા તો મને પણ કહેવા છે ને, દુનિયાને જે લાગવાનું હોય તે લાગે, દસ્તાવેજને પણ જે લાગવાનું હોય તે લાગે, મને પણ નથી પડતું. એટલે ઓશોની વાત છે. ઓશો એ નિડર વ્યક્તિત્વનું કદાચ દુનિયાનું અત્યાર સુધીમાં જોઈએ તો કદાચ એક જ વ્યક્તિત્વ છે કે જેને તમામને માટે મેં કીધું કે મુરારજીભાઈ માટે, ઇન્દિરા ગાંધી માટે જે પૂજા છે તેના રજૂઆત નથી કરી, એમણે કરી હતી. અને બીજી વાત છે જે ઓશો સાથે કદાચ આપણે કનેક્ટ કરી શકીએ કે ઓશોનું જે બાળપણ હતું તો ભવિષ્યમાં કોઈ નવો ઓશો ઊભો થશે? કારણ કે હાલમાં જે મા બાપોની માનસિક સ્થિતિ જોઈને આપણે જે વિચારી જોઈએ છે, મારું છોકરું આ સ્કૂલમાં જ જશે, મારું છોકરું સવારના આ ક્લાસમાં જશે, મારો છોકરો છોકરી સાંજે કરાટેના ક્લાસમાં જશે. આપણે જે થોપી મારીએ છીએ, આપણે એને વૃક્ષ બનવાની કદાચ છૂટ નથી આપતા, બોન્સાઈ બનાવવા પર ચાલે છે કે બોન્સાઈ દેખાવમાં બહુ સરસ હોય. તો ઓશોમાંથી ઓશોના જેવું બાળપણ તો કોઈ હોય તો તેને વિકસવાની તક આપણો સમાજ આપશે કે કેમ? બરાબર છે. તમે એવો સવાલ પૂછો કે ઓશો જેવું વ્યક્તિત્વ કોઈ બીજું આવી શકશે એમ. હવે જે ઓશોના પ્રેમી હશે તો એમ જ કે ના, ઓશો તો ઓશો હતા, એના જેવું તો કોઈ થઈ ના શકે. પણ મેં પેલું ઇન્ટ્રોડક્શન જે ઓશોનું બોલ્યું ત્યારે મેં એવું કીધું કે એમણે 7000 કલાક જેટલું બોલ્યા છે એમ. અને આવનારી સદીઓની જે આવનારી પેઢીની પેઢી તમારી અધ્યાત્મનું જ્ઞાન જેને જોઈતું હોય એનું ભાથું આપણને આપીને ગયા છે એમ. એટલે સમયે સમયે ધરતી ઉપર આવા પુરુષો આવતા રહે છે એમ. પણ હવે આટલા ટૂંકા સમયમાં તો ન આવે કે પછી એટલું બધું ધરતી એટલું પાપ ને વધી જાય કે કળિયુગ અત્યારે ને અત્યારે આવે એવું કંઈ આપણે તમે બધા કરો અને ઉશ્કેરાઈને જો એ પાછા નીચે આવે તો કંઈ નવી વાત બને એમ. એમની બેનપણીઓમાંથી આટલી મહેનત કરીને દર્શના લાઇબ્રેરીમાં, એટલીસ્ટ લાઇબ્રેરી વિશે પણ તમે કહી શકો કે તમે અહીંયા આવ્યા, અહીંયાના ઓરા કેવા લાગ્યા, તમે બોલી શકો. ફક્ત પુસ્તક વિશે કે એવું નહીં, પણ તમારી તો બેનપણી છે. મારી બેનપણી હોય ને તો હું 4-5 સવાલ પૂછું, કારણ કે તો હક લાગે કે આ તો પૂછાય જ. એક જણ તો ઊભા થાવ. કોણ? ટ્વિંકલ. હા, એ નામ યાદ રહી ગયું મને. હા, ટ્વિંકલ કોણ છે? એક તો કંઈક સૂઈ ગઈ છે, એ બેસ્ટ ફ્રેન્ડ સૂઈ ગઈ છે. એટલે ઓશો જેટલું બિંદાસ, તમે કહેતા હતા ને કે ઓશો પાછા જન્મ લેશે કે નહીં, પણ ઝીણા ઝીણા ડોટમાં ઓશો દરેકમાં છે અત્યારની જનરેશનમાં. એટલે આપણે આખા એક પુરુષની જરૂર નથી, બધા ઝીણા ઝીણા ડોટમાં હવે ઓશો જ જન્મ્યા છે આ બધા. બેનપણી કોઈ બોલશે?
हिमाचल से, मैं हरियाणा से हूँ। 6 साल मुझे गुजरात में हो गए, इसलिए मुझे गुजराती सुनने में तकलीफ नहीं है, बोलने में थोड़ी तकलीफ होगी, कोई बात नहीं। लेकिन दर्शना मेरी बैचमेट है, मेरी BSc की बैचमेट है और मेरी PhD की बैचमेट है, और हम बहुत अच्छे दोस्त हैं। ट्विंकल के बाद अगर किसी का नाम दर्शना मेरा ले सकते हैं। दूसरा, हम PhD कर रहे हैं दोनों, डॉक्टर ऑफ फिलोसफी, पर मैं अपने आप को स्टूडेंट कैटेगरी में काउंट करती हूँ, दर्शना को फिलोसफर कैटेगरी में डाल सकती हूँ। और सयाजी रेमो लाइब्रेरी में मेरा पहला आज एक्सपीरियंस है, और किसी बुक को सुनने के लिए भी मेरा पहला एक्सपीरियंस है, और जो कि ओशो पे सुना मैंने पहला। सो वो इतना इनरिचिंग एक्सपीरियंस हो गया आज कि मैं नई बुक्स जरूर सुनना चाहूँगी, और जितना मेरा टाइम होगा यहाँ नवसारी में, लाइक गुजरात में, मैं सयाजी रेमो लाइब्रेरी को दोबारा विजिट करूँगी डेफिनेटली। और दर्शना, थैंक यू हम सबको इतनी अच्छी बुक से लाइक इंट्रोड्यूस कराने के लिए, एंड थैंक यू सो मच। थैंक यू वेरी मच प्रीति। यस, ट्विंकल के बाद अगर मुझे किसी का नाम लेना होता तो मैं प्रीति का ही लेती। मैंने उसकी ओर देखा भी, देखो अभी भी मेरी ट्रेन 180 पे ही है। एक्चुअली सर मेरा माइंड 180 पे ही प्रोसेस कर रहा है, इसीलिए, पर मैं धीरे धीरे बोलने का ट्राई करती हूँ, ठीक है। दूसरा प्रीति, तूने, हाँ, प्रीति का भी इसरो साइंटिस्ट में सिलेक्शन हुआ है, मेरी फ्रेंड का, तो उसके लिए एक बार सब तालियां करेंगे। तीसरा प्रीति ने बोला कि अगर फिलोसोफर की कैटेगरी में डालना है तो मुझे डाल सकती है। वैसे तो कोई और होता तो बोलता नहीं, पर अगर प्रीति तू ऐसा दे रही है तो ठीक है, मैं ले लेती हूँ। નમસ્કાર સૌને। દર્શનાને હું પહેલા સમયથી ઓળખું છું અને મેં એમને ભણાવી છે, અને મારી સાથે એની મુલાકાતો અવારનવાર પુસ્તકોના સંદર્ભમાં થતી હોય છે। મને પાકો ભરોસો છે કે આપણે બધા મળીને જેટલા પુસ્તકો નહીં વાંચ્યા હોય એ દર્શનાએ વાંચ્યા છે। આજે સવારે મારો આવવાનો મતલબ સુરત જવાનો મારો પ્લાન હતો, એટલે મેં દર્શનાને મેસેજ કર્યો અને મેં રીડ મૂકેલી કે ભાઈ Navsarians. Darshana, wish you all the best for your talk on Osho's childhood. वो मैंने मैसेज करो, हमने एकड़ो मैसेज देवा पड़ा। Do not miss the train. Do not miss the train. This is my benefit to you. This is my Guru Dakshina to you. I will wait only for you there. If you want to be there, this time I won't be able to continue forever. દર્શનાને BSc થી માસ્ટરમાં અને અત્યારે ડોક્ટરમાં એટલા સમયથી એમની સાથે જે કંઈ આવ્યા છે એ બધાને બહુ સારી રીતે ઓળખું છું, અને દર્શના જે છે એ અમારી યુનિવર્સિટીની એક નવી ઉર્જા છે, જ્યાં હોય ત્યાં બધું ખીલતું હોય આપોઆપ। અભિનંદન દર્શના, સરસ ટોક આપી, અને આવી રીતે તું વાંચતું રહે, અને IAS કરતાં પણ વધારે કે સારું કરી શકાતું હોય તો તું કર। થેન્ક યુ વેરી મચ સર। જે મેં આમાં શંભુબાબુની વાત કરી એમ કે ઓશો કે છે એમ કે જ્યારે મેં શંભુબાબુની આંખોમાં જોયું અને પહેલી વખત મને એક સિન્ક્રોનિસિટી સર્જાય એમ અમારી વચ્ચે, એ રીતે મેં સરને જ્યારે લાઇબ્રેરીમાં જોયા અને મારી આંખની ચમક બદલી ગઈ એમ। એટલે હું વિચારતી હતી કે આ મારો મેસેજ જોઈને આવ્યા છે, પોતાની મેળે આવ્યા છે કે કેમ આવ્યા છે, એમ મને કંઈ ખબર ના પડી એમ। પણ તમને કંઈ પણ કહેવા માટે મારે કંઈ શબ્દ ન હોય, અને આ પુસ્તક મને સરે મારા બર્થડે ઉપર ભેટમાં મોકલ્યું હતું। સરે એકચ્યુઅલી ફેસબુક ઉપર એમણે પોસ્ટ કરી હતી કે આ પુસ્તક બહુ સારું છે ને આમ ને તેમ ને આમ ને તેમ ને એવું બધું, તો મેં નીચે કોમેન્ટ કરી એમ, સો વેન આર યુ ગિફ્ટિંગ મી એમ। એટલે મને કહે કે ક્યારે જોઈએ છે તારે એમ, મને કે ઓન યોર બર્થડે એમ। એટલે પછી મારો 6-7 બર્થડે આવ્યો, તો મેં નીચે તે દિવસે રિપ્લાયમાં 6-7 કોમેન્ટ કરી, આ કોમેન્ટની 3-4 મહિના પછી એમ મેં કીધું સો ટુડે ઇઝ માય બર્થડે એમ। એટલે પછી એમણે મને આ પુસ્તક છે ભેટમાં મોકલી દીધું, અને મારો ખાસ આગ્રહ હોય એમ કે હાર્ડ બાઉન્ડ વાળું પુસ્તક જોઈએ મને। અને જો મારું પુસ્તક જો 5 વર્ષથી છે પણ એ નહીં, પેલું પુઠ્ઠું ચડાવેલું, એને કોઈ અડવું ના જોઈએ। ઓશો એવું કહેતા કે પુસ્તકો સાથે મારે લવ અફેર જેવું હતું એમ, કે મારું પુસ્તક બીજું કોઈ ના અડવું જોઈએ, એમાં હું પોતે જ અંડરલાઈન કરું। એ જો મારું પુસ્તક કોઈ બીજું અડી લે તો એ મારા માટે પ્રોસ્ટિટ્યુટ જેવું થઈ જાય એમ, કે કોઈ બીજાનું સ્પર્શેલું જેવું થઈ જાય એમ। એટલે પુસ્તકો સાથે મારું લવ અફેર આવું જ છે કંઈ। અને ઓશો જે એના શંભુબાબુની વાત કરે છે એ રીતે હું જ્યારે શંભુબાબુ વિશે લખું, બોલું, વાંચું ત્યારે મને માત્ર સર તમે જ દેખાતા હોય છો। તમે વધારે મારાથી નહીં બોલી શકાય, પણ મારા હૃદયનો ભાવ એ તમે પામી શકો એવું હું વિચારું એમ।
થેન્ક યુ સર. તમે અહીંયા આવ્યા એ મારા માટે એ એક નવી ઉર્જા અને નવી એક્સાઇટમેન્ટ હતી કે ઓહો સર આવી ગયા છે અહીંયા. અને મને એક પરફોર્મન્સ પ્રેશર ફીલ થવા માંડ્યું કે મેં તમને મેસેજ કર્યો, પછી મેં વિચાર્યું સરખી મેં તૈયારી કરી નથી, સર ના આવે તો સારું. મેં કીધું નહીં આવે તો સોમવારે જેનું બરાબર તમારી ખબર લઈશ. પણ સારું થયું તમે ટ્રેન મિસ ના કરી અને અહીંયા પહોંચી ગયા એમ. તમે સાચી ટ્રેનમાં આવ્યા છો. એના ઉપર એને વાર્તાલાપ આપ્યો. એટલે આજથી 6 વર્ષ પહેલા, ત્યારે તો અત્યારે જે એના કરતાં પણ બહુ નાની હતી, તો નાનપણથી જ આવા પુસ્તકો વાંચે. ચંદ્રકાંત બક્ષીની આત્મકથા વાંચવી, એના ઉપર બોલવું, અને આ રીતે આ ઓશોના બાળપણના ભૂલકમ વિશે આ રીતે બોલવું નિરાશતાથી એ દર્શના ખરેખર જ ખૂબ જ ઉમદા પુસ્તક પ્રેમી છે ને ઉમદા પુસ્તકાલય પ્રેમી છે. હું પણ એને વર્ષોથી ઓળખું છું ને પુસ્તક પ્રેમીની સાથે સાથે ખૂબ ઉત્તમ કાર્ય કરતા પણ છે કે એની બધી બહેનપણીઓને આટલી બધી મહેનત કરીને અહીંયા લાઇબ્રેરી બતાવવાના હેતુથી લઈ આવી. તો ફરી એકવાર આપણે દર્શનાને ખૂબ તાળીઓથી વધાવીએ. હવે માનસીને આપ સમાપન કરજો. એ તો ભૂલી ગયું છું. પણ મારે બીજું એક કહેવું હતું કે હું અહીંયા આવું એટલે મને લાઇબ્રેરીએ હંમેશા એમેઝોનના પ્રાઇમ કસ્ટમર જેવી સર્વિસ આપી છે. હું આવું એટલે મારા પુસ્તકોના નામ એટલા અતરંગી હોય. લેટર્સ ટુ મિલેના જોઈએ છે, મારે મેટામોર્ફોસિસ જોઈએ છે. તો એ પુસ્તકના નામ પેલા લાઇબ્રેરીવાળા છે એ શોધવા જ લાગે એમ કે આ ક્યાં પુસ્તકો છે, પણ તો પણ મને શોધી આપે. અને પ્રીતિબેન કેટલા સમયથી મને એવું કહે છે કે તું એક વિડીયો બનાવીને અમને મોકલ, તું એક વિડીયો બનાવીને મોકલ. પ્રીતિબેન હું ખરેખર દિલગીર છું, પણ એક લાંબો સમય સુધી મને એક પેલું હાઇબરનેશન ચાલતું હતું એમ. મેં છેલ્લે જ્યારે બક્ષીનામા ઉપર વાર્તાલાપ આપ્યો ત્યાર પછી મેં 4-5 વર્ષ સુધી બિલકુલ જાહેરમાં ક્યાંય પણ જઈને બોલવાનું બંધ કરી દીધું. મને લાગ્યું કે શું જઈને ફાંકા મારવા એમ. એમાં પણ હું સવાણી સર સાથે બેસું એમ. એટલે મને એવું કે શું એમ ભાષણબાજી જ્યાં ને ત્યાં લોકો કરતા હોય આમ તેમ. એટલે એમની અસર મારા ઉપર થઈ ગઈ. પછી મેં કીધું કે સર તો સર છે, પણ મારે એમની અસર ઉતારવી પડશે અને મારે તો પાછું આમાં જ આગળ જવું પડશે ક્યાંક એમ. એટલે મેં પાછું બોલવાનું ચાલુ કરી દીધું. અને પ્રીતિબેન આવતા 1 મહિનામાં, કદાચ 1 મહિનામાં નહીં તો વધારે સમયમાં પણ હું 10 પુસ્તકો ઉપર તમને વિડીયો બનાવીને ચોક્કસ મોકલીશ એમ. મેં એક વખત મારા શબ્દો એ જ મારું એમ જીવન જેવું છે, બધાને ખબર છે એમ કે હું શબ્દોથી ક્યારેય ફરું નહીં. એટલે હું 10 પુસ્તકો ઉપર તમને ચોક્કસ હવે વિડીયો બનાવીને મોકલાવીશ. ખૂબ ખૂબ આભાર દર્શનાબેન. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. સૌપ્રથમ આજે આપણી સાથે જે કદાચ 90થી ઉપર શ્રોતાઓ હાજર છે એ તમામ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખાસ દર્શાબેન આપનો આભાર કે આપે આટલું સુંદર વક્તવ્ય રજૂ કર્યું. ત્યારબાદ તમારા ખુદના જ પ્રયત્નો કહી શકીએ કે તમારા પ્રયત્નના લીધે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આજે જોડાયા છે, જે હોસ્ટેલમાંથી છોકરીઓ સ્પેશિયલી આવી છે, એ તમામ સૌનો ખૂબ ખૂબ આભાર. અને લાઇબ્રેરી તમને કહી છે કે આ જ રીતે આવતા રહેજો, અમારા દ્વાર હંમેશ માટે ખુલ્લા જ છે. ત્યારબાદ 2 અગત્યની જાહેરાત કે આવતીકાલે દર રવિવારે જે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન જે પારસી હોસ્પિટલ સામે છે ત્યાં સહવાચન પ્રવૃત્તિ. સહવાચન એટલે બધા સાથે પોતપોતાનું પુસ્તક લઈને આવે. કદાચ તમારી પાસે પુસ્તક ના હોય તો અમે લાઇબ્રેરીમાંથી પણ પુસ્તક લાવીએ છીએ. ત્યાં આવે, બેસે અને કુદરતી સાનિધ્યમાં વાંચન માણે. હવે એવું જરૂરી નથી કે 8:30 થી 11 એટલે એટલો ટાઈમ આવવાનું તમારે. તમને જે સમય અનુકૂળ હોય, 9 વાગે તો 9 વાગે, 10:30 તો 10:30 વાગે, તમારો સમય. અને શાંતિથી બેસીને કુદરતી વાતાવરણમાં આપણે સહવાચનની પ્રવૃત્તિ કરીએ. તો આ રીતે લાઇબ્રેરી પ્રવૃત્તિ ચાલે છે, તો આપ જોડાઓ તેવી ઈચ્છા. અને ત્યારબાદ આવતા મહિને 7 જૂન શનિવારના રોજ 6 વાગે યુવા વાર્તાલાપના સુરતના પ્રોફેસર ડૉક્ટર વૈભવભાઈ મહેતા, જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, જે સુરત સેન્ટર છે એનયુનું, તેમાં જ પ્રોફેસર છે, તેઓ ડૉક્ટર નિમિતભાઈ ઓઝાના પ્રેરણાદાયક પુસ્તક, આ પુસ્તક સટોરી. સટોરી એટલે આત્મબોધ.
જાતે કોઈ આપણને આત્મબોધ મળે એને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય. તો આ એક નવલકથા છે ને, નવલકથામાંથી આપમેળે પોતાનામાં આવેલી એક આત્મજ્ઞાન એના પર આધારિત છે. તો કદાચ તમને આજે ગમ્યું હોય, મજા આવી હોય, તો આ જ રીતે પાછા આવતા રહેજો આવતા મહિને 7 જૂન આ જ સમય અને લાઇબ્રેરીના આ જ પ્રથમ માળે. બીજી એક અગત્યની જાહેરાત કે તમને જો દર્શનાબેન રામાણીનો પુસ્તક આજે ગમ્યું હોય, જે રીતે બોલ્યા છે એ રીતે આપે પણ બોલવું હોય, આજે આટલી સંખ્યામાં ઉપસ્થિત છે શ્રોતાગણ, એમાંથી પણ કોઈ પુસ્તક પ્રેમી હોય, સાહિત્ય પ્રેમી હોય અને તેઓએ વાર્તાલાપ આપવો હોય તો અમારી લાઇબ્રેરીનો અથવા તો અમારામાંથી કોઈનો પણ સંપર્ક કરો. કારણ કે ઓલરેડી અમારી પાસે તો લાંબુ લિસ્ટ છે, તો તમારું એક નામ અંદર એડ થઈ જાય અને તમે પણ ધીરે ધીરે અમારા લાઇબ્રેરીના પરિવારના સભ્ય બનતા જાઓ. એવી ખૂબ ખૂબ શુભેચ્છા. આ સાથે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. આભાર, અભિનંદન અને શુભરાત્રિ.